Hello guys, this episode sponsored by WTF Cafe, What the Freeze, સબ્જીવાલા પ્રોડક્શન હાઉસ. નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ જીઆઈ વિથ મિસ્ટર મીડિયા પોડકાસ્ટમાં. અને આજના જે આપણા ચીફ ગેસ્ટ છે એમના ઇન્ટ્રોડક્શનની તો જરૂરત જ નથી, એમ કહીએ તો કંઈ ખોટું નથી. આપણું ફૂડી બડી છે આપણો, કે જરૂરત નથી, પણ તો એક ફેર એમ કહીએ કે થેન્ક યુ સો મચ દિવેશભાઈ ચાવડા, તમારા બિઝી શેડ્યુલમાંથી અમારા ભાવભર્યા આમંત્રણને માન આપીને તમે અમારા શોમાં આવ્યા. અને કેવો એક્સપિરિયન્સ લાગશે કે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યુ? યસ, ફર્સ્ટ ટાઈમ પોડકાસ્ટ. થેન્ક યુ તમને પણ કે તમે આવો ચાન્સ આપ્યો અમને. અરે ભાઈ, અમે અમારા પ્રેઝન્ટ કરી શકી, તમારી સાથે વાત કરી શકી, લોકોને પણ આપણે સારી ઇન્ફોર્મેશન આપી શકી. એને અમને થેન્ક યુ કે આવી ઓપોર્ચ્યુનિટી આપી તમે. મોસ્ટ વેલકમ બડી. અને સાથે સાથે એક જે છે કે લોકો તમારાથી ઇન્સ્પાયર થાય છે, તમારી ફૂડ રિલેટેડ જે રીલ્સ ને બધું વસ્તુ જોવે છે અને તમને ફોલોઅપ કરે છે. સારું ફૂડ, હેલ્ધી ફૂડ, બેસ્ટ ક્વોલિટી, ક્વોન્ટિટી એન્ડ મિનિમમ પ્રાઇસ રેસ. તો તમારો હક છે, તમને અમે આગળ હજી લોકો સુધી પહોંચતા કરીએ કે ભાઈ ખુદ પોતે એટલું મેન્ટેન રહેવું અને લોકોનું હેલ્થ હારે વિચારવું અને સાથે ખવડાવવું પીવડાવવું કોઈ નાની વસ્તુ નથી. તો દિવેશભાઈ, પહેલો એક ક્વેશ્ચન કે માર્કેટમાં આપણે જે આપણી પ્રોફેશનલ લાઈફની બધા જોતા હોય, પણ સાથે સાથે આપણી ફેમિલી વિશે કોઈ જાણતું ના હોય. શરૂઆત ફેમિલીથી કરીએ કે વોટ અબાઉટ યોર ફેમિલી વિશે થોડુંક જાણીએ તમારા. મારી ફેમિલીમાં હું એક વન એન્ડ ઓનલી ચાઇલ્ડ છું. ગ્રેટ. કોઈ ભાઈ કે બેન નથી. અને મારા મધર છે, ફાધર છે, અમે 3 જણા અત્યારે રહીએ છીએ. અને કાકા ને બધા છે, પણ મેઇનલી અમે ઘરમાં 3 લોકો રહીએ છીએ. એવું છે. નાનું કુટુંબ, સુખી કુટુંબ એમ કહીએ તો ખોટું નથી. અને રિસેન્ટલી મારી એંગેજમેન્ટ થઈ છે. નાઇસ, કોંગ્રેચ્યુલેશન. ટૂંક સમયમાં નવું મેમ્બર આવશે થોડા ટાઈમમાં, એમ એવું છે. ગ્રેટ ગ્રેટ. હા, ફેમિલીની વાત થઈને ભાઈબંધોને યાદ ના કરીએ એવું તો બને કે જેને આપણા કાંડ અને મસ્તીની ખબર હોય, કે જેની યાર આપણે નાનપણથી અત્યાર સુધી મોટા થયા છીએ. તો થોડી ઘણી રમૂજી વાતો તમારા ભાઈબંધો વિશે. ભાઈબંધો તો બહુ લિમિટેડ છે લાઈફમાં, એટલા બધા નથી. જે અમૂલ્ય રતન છે કે ને કે ઇમરજન્સીમાં એક કામ આવે અને જ્યારે જરૂર હોય ત્યારે સુખ દુઃખમાં કામ આવે ને, એ ઓરિજિનલ જે આપણે કહીએ ને ભાઈબંધ, જે ટાઈમે કામ આવે ને, સુખમાં બી આવે દુઃખમાં આવે, એવા ભાઈબંધ છે. સ્કૂલ ટાઈમથી છે, બાળપણના ભાઈબંધ છે, ઇવન કોલેજના બી છે. અને બધા પોતાના શેડ્યુલમાં બિઝી હોય, પણ કોઈક વાર ભેગા મળીને વાતચીત કરતા હોય. ઇવન હવે તો આ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણા મિત્રો થઈ ગયા છે. નાઇસ. મતલબ ઓટીટી એક્ટિવ થયું અને એની સાથે મતલબ લોકોને એક ક્વેશ્ચન હોય કે ભાઈ કન્ટેન્ટ ક્રિએટર છે કે ભાઈ એની સાથે સાથે તમે એક બિઝનેસમેન છો. મોબાઈલ માર્કેટની અંદર તમારી પાસે હોલસેલનો બહુ મોટો સ્કોપ છે, જે લોકોને હજી ખ્યાલ નથી. તો ગાઈઝ, આપણા ખાલી દિવેશભાઈ એક ફૂડ બ્લોગર નથી, પણ ઇઝ અ પ્રોફેશનલ બિઝનેસમેન. એક ક્વેશ્ચન એ પણ એક વચ્ચે હું એમાં પૂછી શકું, તમે યાર વેપારી થઈને થોડો મૂકીને બહાર આ બધી વસ્તુ કરવાનો વિચાર કેવું છે? મતલબ વેપારી માટે એવરીથિંગ ઇઝ એનો ગલ્લો ને થોડો, એના વગર એ અધૂરો છે. અને દુકાનનું શટર ઊંચું ગમે ત્યારે થાય, એ મૂકીને બહારનું એક્સપિરિયન્સ અને ખ્યાલ ક્યાંથી જર્ની ચાલુ થઈ કન્ટેન્ટ, એક ફૂડ કન્ટેન્ટની? એક છે ને શોખ વસ્તુ છે અને એક પ્રોફેશનલ છે. બિઝનેસ છે ને પહેલેથી લોહીમાં છે. હા, કારણ કે મારા દાદા, મારા પપ્પા વર્ષોથી બિઝનેસ જ અમે ફિલ્ડ સાથેથી. અમારી એક પોતાની બ્રાન્ડ છે, હેકમ સિલાઈ મશીન, એ સૌરાષ્ટ્રમાં બહુ પોપ્યુલર છે. વાવ. એટલે એ મારા દાદાએ સ્ટાર્ટ કર્યું તો ઓલમોસ્ટ 60 યર્સ જૂનો બિઝનેસ છે. પપ્પા ચલાવે છે. મને એમાં હતું ઇન્ટરેસ્ટ, પણ એવું પણ હતું કે આપણું પોતાનું બી કાંઈ કરીએ. એટલે પછી મોબાઈલ લાઇનમાં આવ્યા. સ્ટાર્ટિંગમાં મોબાઈલ બી એની પહેલાં જ એક ઇન્ડસ્ટ્રીમાં હતું, ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રી. વાવ. કે જે મેં કોઈ દી લાઈફમાં એક્સપેક્ટ નહોતું કર્યું. 18 વર્ષનું જ્યારે હતું ત્યારે કોટક લાઈફ ઇન્સ્યોરન્સમાં યંગેસ્ટ એડવાઇઝર હતો. એમાં બી મેં IRDAની એક્ઝામ દઈને પાસ થઈ ગયો હતો. અને પછી મોબાઈલ લાઇનમાં જ્યારે આવ્યો, આઈ થિંક 2015ની આજુબાજુ, ત્યારે એમાં દસકો થઈ ગયો તમને, એમ કહીએ કે 8 વર્ષ ઉપર થઈ ગયા. અને મોબાઈલનું બહુ સારું વેલ હાલે છે અત્યારે. જામનગરમાં આપણે હોલસેલિંગ કરીએ છીએ. ઓલમોસ્ટ 80% 90% આપણે દુકાનોમાં સ્ટોક આપીએ છીએ, બધી જ બ્રાન્ડના. મલ્ટિપલ બ્રાન્ડ. અને 2-3 બ્રાન્ડ તો એવી છે કે OnePlus છે, સેમસંગ છે, એમાં આપણે ચેલેન્જ મારી નહીં કે આપણો જેવો રેટ કોઈ આપી જ નહીં શકે. એવું માર્જિન બહુ ઓછું છે. મારે કોઈ મોટો શોરૂમ નથી. ઘણા લોકોને મોટા શોરૂમ હોય તો ને પર મોબાઈલ 1,500 2,000 ગાળો રાખવો પડે. પ્રોફિટ. યસ, મેન્ટેનન્સ. અને મારે નાની એવી ઓફિસ છે, વધારે સપ્લાય કરું છું, મને 300-500 રૂપિયા મળશે એક ફોને, તો કસ્ટમરને ઇઝી રહેશે એ વસ્તુમાં, મને પણ ઇઝી રહેશે. ક્યાં વાત છે. એવું છે. અને ફૂડમાં એવી વાત છે કે ઓલમોસ્ટ સમજો ને કે રોજ બારે ખાવાનો શોખ પહેલેથી જ. તો એ રોજ આપણે ખાઈએ છીએ, લોકોને બતાવવામાં કેમ વાંધો નહીં? સારી જગ્યાએ હોય તો આપણે પ્રમોટ કરવામાં શું વાંધો છે? આપણા કારણે કોઈક વેન્ડરને નાની હેલ્પ થઈ શકે, કોઈ લેડીઝ છે કે એમ જે સારું ખવડાવે, લોકો સુધી વિડીયો પહોંચે સોશિયલ મીડિયા દ્વારા, તો એમને બી હેલ્પ થાય.
ઓટીટી ક્રેઝ છે અત્યારે, તો એ પ્રમાણે તમે જેને પ્રમોટ કરો છો, અને સ્પેશિયલી એક તમારી વસ્તુ મેન્શન કે પ્રાઉડ ફોર યુ ભાઈ, કે એક ફિમેલ માટે તમે ફ્રી ઓફ ધ કોસ્ટ પ્રમોટ કરો છો, એ વસ્તુ બહુ સારું કહેવાય. નારી શક્તિનું સન્માન, અને એક નારી માટે તમે એટલું કરો. ભારત મારો દેશ એમ કહીએ કે આપણી ઓલી જે પ્રતિજ્ઞા છે તમે ખરેખર મનથી નિભાવો છો કે ભારત મારો દેશ છે, બધા ભારતીય મારા ભાઈ બહેન છે. ભાઈઓ પાસે તમે નોમિનલ ચાર્જ લ્યો છો, બહેનોને તો સાવ ફ્રી. કોઈ એવા બહેનો છે, પ્રાઉડ, હેડ્સ ઓફ ધ સેલ્યુટ ભાઈ, કે ભાઈ. અને આ બધાની ફરજ છે. હું જેટલા ક્રિએટર્સ છે એમને પણ રિક્વેસ્ટ કરું છું કે કોઈ બહેનો સારું ખવડાવે છે ફૂડ, જેમને નીડ છે, અને એ ફૂડ લોકો સુધી પહોંચવું તમે ફ્રી ઓફ કોસ્ટમાં કરી દો એમને. ક્યાં વાત જી, જરૂરી છે કે બહેનો માટે તો આ વસ્તુ હોવી જરૂરી છે. હવે નાની એક ઇન્ક્વાયરી, કે આપણે એમ કહીએ કે લોકોની ઇન્ક્વાયરી તમને ઘણી બધી આવતી હોય. એક ક્વેશ્ચન એવી રીતે મતલબ એમ કે શરૂઆતમાં આપને બધું આવતું હોય કે આ બધું કન્ટેન્ટનું આ બધું આપણે ચાલુ કર્યું, નવું કંઈક ઇન્ક્લુડ કરવું હોય, ચાન્સીસ હતા કે કોઈ આમ ટાર્ગેટ હતો કે સક્સેસ થશે કે નહીં, હાલશે કે નહીં હાલે? ના, એવું કોઈ એક્સપેક્ટ નહોતું કર્યું, પણ એવું એક્સપેક્ટ કર્યું કે કામ કરવું છે એ પરફેક્ટ કરવું છે. સ્પીચથી લઈને, એડિટિંગથી લઈને, કેમેરા ક્વોલિટી લઈને જે કન્ટેન્ટ દેશું એ પરફેક્ટ દેશું. લોકોના ફીડબેક આવશે એના ઉપર કામ કરશું, એ કઈ રીતે પરફેક્શન આવે. અને જો પરફેક્ટ કન્ટેન્ટ હોય તો તમારું સક્સેસ જવાની 100% છે. મહેનત કરશો, સારું કન્ટેન્ટ દેશો તો લોકો પ્રેમ આપવાના જ છે ને તમે આગળ વધવાના જ છો. નાઇસ. બધા ક્રિએટર આજ સ્ટાર્ટ કર્યું હોય તો નાની જર્નીથી સ્ટાર્ટ કરી હોય. મેં ઘણા એવા ક્રિએટર્સને જોયા કે સાવ સિંગલ હેન્ડ કેમેરાથી સેલ્ફી મોડથી શૂટ કરતા હોય ને આજે એમની બહુ મોટી ટીમ હોય છે ને એ બહુ વેલ નામ કરી ગયા એઝ પ્રોફેશનલ. જી જી, ગ્રેટ. અને આ બધી વસ્તુ સાથે આ તમારું એક હોય કે ભાઈ એક તમારો એક ફ્યુચર સ્કોપ પણ એક તમે ટાર્ગેટ લઈને તમે ઇન્ડસ્ટ્રી કોઈ પણ એક ચાલુ કરો એઝ અ બિઝનેસ કે એઝ અ ફિલ્ડ કન્ટેન્ટની કે જે ફૂડની છે, તો વોટ અબાઉટ યોર ફ્યુચર ગોલ? ફ્યુચરમાં શું કરવું છે સાહેબ? એવું ડિસાઇડ કર્યું કે 40 વર્ષનો થાવ ને, અત્યારે 27 એજ છે, 40 વર્ષે રિટાયર થઈ જાવ ને બેઠા બેઠા બધી જગ્યાએ ઇન્કમ આવી જોઈએ ને એવું પ્લાનિંગ કર્યું છે. એ એક સેક્ટરથી નહીં, અત્યારે મારા 3 બિઝનેસ છે. આમ જુઓ તો હવે મોર એડ કરવાનું, રેસ્ટોરન્ટનું, કેફેનું પ્લાનિંગ છે ફ્યુચરમાં, કે જામનગરમાં જે આ નથી મળતું ને એવા સારા કોન્સેપ્ટ સાથે લઈ આવવું છે કે જે ટાઈપનું કેફે નથી. નાઇસ. અને એ બી કોઈની ફ્રેન્ચાઇઝી નહીં લેવાની, આપણું પોતાનું બ્રાન્ડ ઊભું કરવું, પછી ફ્રેન્ચાઇઝી દેવી છે. ક્યાં વાત છે. હવે તો આવું જ હશે ભાઈ કે ખુદ કેફે પસંદ છે કે અમે ખુદ કેફે ગોતતા હોય છે ભાઈ ક્યાંક સારું કેફે મળે બેસવા. અત્યારે અમારા 2 પેજ છે ટોટલી, ટેસ્ટ ઓફ સૌરાષ્ટ્ર અને એક્સપ્લોર સૌરાષ્ટ્ર. ફ્યુચરમાં જે એક પેજ વધારવાનો વિચાર છે કે ટીમ મોટી કરી અને એક એવી ઇન્ડસ્ટ્રીમાં છે કે જ્યાં અલગથી પેજ કરીએ. શું આપણે રિવીલ કરશું એ વસ્તુ ટૂંક સમયમાં. શું ને અપકમિંગ છે એક નવું. હવે આ બધી વસ્તુ આપણે કન્ટેન્ટ આપણે બધા જે શૂટ કરી છે ને જે આપણે ક્રિએટ કરી છે, તો એક ઈચ્છા આપણે એક એમ હોય છે કે ભાઈ એક તો આપણે એક ઇન્સ્પાયરિંગ હોય આપણું કે જેનાથી આપણે શીખીએ છીએ, અને સેકન્ડ કે જેની સાથે આપણે ફ્યુચરની અંદર આપણે આ કામ સાથે કરવું છે. તો તમારા ઇન્સ્પાયર કોણ છે અને તમારે ફ્યુચરમાં કેની સાથે કામ કરવું છે એ એક જાણીએ. એવું તો ઘણા ક્રિએટર્સ છે, ઇવન ગુજરાતના તો બહુ ઓછા છે, પણ દિલ્હીના છે કે જેમ કે વેજી પાજી બધા ઓળખે જ છે. વેજ જે એમની પ્રોપર ચેનલ છે દિલ્હીના છે. હમણાં રિસેન્ટલી થોડા ટાઈમ પહેલાં જામનગર આવ્યા ત્યારે મારે મુલાકાત થઈ હતી. વાવ. એટલે એમનું મને બહુ ગમે છે કે જે જગ્યાએ જાય છે વેજ ફૂડ બતાવે છે, જેન્યુઅન રિવ્યૂ પણ આપે છે. હરીશ બાલી કરીને છે, આઈ થિંક મને ચેનલનું નામ નથી ખબર પડે, એ પણ બહુ સારા કન્ટેન્ટ બનાવે, ટ્રાવેલ કન્ટેન્ટ બનાવે છે, ફૂડે બનાવે છે. એટલે એ લોકોથી ના ગમે કે ભાઈ આ લોકો બહુ સારું બનાવે છે. ફૂડ તો સાથે બનાવે, સાથે ઘણા લોકોની હેલ્પ પણ કરે છે. જે નીડી કિડ્સ છે જેને ફૂડ નથી મળતું એને બી ડોનેટ કરે છે. એટલે તમારા ઇન્સ્પાયર અને આઈડલ તો બહુ જોરદાર છે. હવે ફ્યુચર ગોલ કે કેની સાથે કામ કરું છું, ઇઝ અ વન મેન ઇન્સ્પાયર કે જેની સાથે એક બિઝનેસમેન પણ એક છે કે ભાઈ બિઝનેસમાં નામ જોવા જાય તો માર્કેટના આપણા જામનગરના, ગુજરાતના, દેશના આપણા નામી ઘણા મોટા બિઝનેસમેન છે. સાથે સાથે આ ફિલ્ડની અંદર પણ એક એવા હોય કે જે બધા માટે એક કામ હોય કે ભાઈ લાઈફમાં કંઈ પણ થાય એક ફેરે તો આની હારે કામ કરવું જ છે. એવું તો હજી કોઈ નથી ફીલ થતું કે કોઈ સાથે નહીં. એવું આપણું ચાલે છે, વ્યવસ્થિત ચાલે છે. એવું છે. મારી સાથે કોઈને કામ કરો છો તો કોઈ વાંધો નથી, વેલકમ. ડીએમ કરી શકે છે દિવેશભાઈને. બટ આ બધી એવું નહીં કે આપણે આપણી સાથે જેમ આપણું જ કન્ટેન્ટ, એનું કન્ટેન્ટ હોય તો વાંધો નથી, વાંધો નહીં. પણ આપણું જે મેઇન ચાલે છે વ્યવસ્થિત ચાલે છે, લોકોને જે ગમે છે એ પ્રમાણે સર્વ કરવું છે આપણે. અમને ફૂડ રિલેટેડ હોય તો ફાઇન. અને આપણું જામનગરનું એકમાત્ર એવું પેજ છે કે અત્યારે જે આટલા ફોલોઅર્સ સાથે એક્સક્લુઝિવ ફૂડ બતાવે છે. ઘણા લોકો ફૂડથી ચાલુ કરે છે, સારું જાય છે, પછી એ ફૂડના પેજમાં બધા અલગ અલગ કેટેગરીના પ્રમોશન્સ કરે, મિક્સ કરે, સાધારણનો ખીચડો થઈ જાય બધું ભેગું. અને જે લોકો તમને ફોલો કર્યું ફૂડ માટે એને શું કામ તમે બીજું બતાવો છો? એ કોઈ મેટર નથી. એવું અત્યારે કોઈ પેજ જ નથી એક્સક્લુઝિવ ફૂડ બતાવ્યું. મારો મોબાઈલનો બિઝનેસ છે, મેં કોઈ પ્રમોશન નથી કર્યું, પોસ્ટ નથી મૂકી રીલ મારા ટેસ્ટ ઓફ સૌરાષ્ટ્રમાં. હા, એના માટે મેં અલગ પેજ કર્યું, એક્સપ્લોર સૌરાષ્ટ્ર.
બીકોઝ એમાં થોડીક મહેનત કરવી પડે, નવું પેજ હોય, નવું page છે, કન્ટેન્ટ નવું નાખવું જોઈએ પડે, contents બટ નાખવા પડે. અલગ જ રાખ્યું છે. મેન્શન કરાવવું પડે. હવે તમે આટલી બધી કેટેગરીમાં તમે ભેગા કામ કરો છો, તમારો બિઝનેસ લાઈફ એટલી છે, કન્ટેન્ટની ઇન્ડસ્ટ્રીમાં તમે કંઈક 4-5 વર્ષ થયા એમ ગણીએ તો કંઈ ખોટું નથી. તમારું ફેન ફોલોઈંગ લિસ્ટ ઘણું લાંબુ છે, અમે ઘણું જોયું છે. હવે એક ક્વેશ્ચન બધા માટે એક હાઇપ ક્રિએટ કરતી હોય ને એક સરપ્રાઈઝ લાગતી હોય, તમે ને તમારા ફેન મળો છો જ્યારે જી જી સેલ્ફી કે ઓટોગ્રાફ માંગે, કેવું પ્રાઉડ આવે? બહુ મજા આવે. એ લોકો જ્યારે રીલ્સ જોતા હોય, રીલમાં જોઈને આપણને મળવા આવે ને ખુશી થાય કે જે લોકો પ્રેમ આપે છે, આટલો આપણે પ્રમોટ કર્યું છે, ફોલો કરે છે, કમેન્ટ્સ કરે છે, અને એને હક છે, ડિઝર્વ કરે છે કે આપણી સાથે સેલ્ફી લે. ફોટોગ્રાફ તો હવે ક્રેઝ વયો ગયો, બધા સેલ્ફીનું વધારે છે. હજી કેટલા છે કે જે ઓટોગ્રાફ પર પણ હજી એમ કે યાર આના સિગ્નેચર જી લે છે. પણ કોઈ કેવો સેલ્ફી માટે તો બહુ આવે છે, બહુ. ઓટોગ્રાફ તો હજી કોઈ નથી આપ્યો, કોઈ માંગ્યું જ નથી એવું છે, બટ સેલ્ફી માટે બહુ. પહેલી સેલ્ફી ક્યારે મતલબ કઈ એવું યાદ કે ભાઈ યાર હાલતું થઈ ગયું હતું ને આપણું તો થયું યાર કે પહેલી સેલ્ફી આની યાર એ એક્ઝેક્ટ તમને કહું ને તો 2022ની આજુબાજુ જ્યારે મેં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું હતું. યુટ્યુબનો યસ 5 મહિના થયા હતા. એક નાનો છોકરો હતો, બહુ મોટો ફેન હતો, બહુ મારા ડેઈલી મતલબ આપણે એમાંય વીકલી અપલોડ કરતા વિડીયોઝ 10-15 મિનિટના ફૂડના. તો એ મને ત્યારથી ફોલો કરતો ને મને મેસેજ આવ્યો હતો ઇન્સ્ટાગ્રામ, મને દિવેશભાઈ તમારો નંબર જોઈશે. અને એ છોકરો મને મળવા આવ્યો હતો, કૃષ્ણ નામ જાય મને યાદ છે હજી. મારા માટે ડેરી મિલ્ક બી લાવ્યો હતો અને મને કહે દિવેશ અંકલ તમારા બહુ વિડીયો જોઉં છું, મને બહુ મજા આવે છે. ત્યારથી એને સેલ્ફી લઈને ત્યારે મને હજી મુમેન્ટ યાદ છે કે એ ફેને સામેથી મને બોલાવીને ત્યારે યુટ્યુબ ટાઈમે, જ્યારે તો આપણા ફોલોવર્સ એટલા નહોતા, સબસ્ક્રાઈબર એટલા નહોતા એ ટાઈમે, ઇન્સ્ટાગ્રામ તો નહોતું જ, પણ ત્યારે એ ટાઈમે તો લિમિટેડ ફોલોવર્સ હતા, બહુ સારા હતા. જ્યારે યુટ્યુબનો ક્રેઝ હતો પણ યુટ્યુબમાંથી ને આપણું પાનું તો ટૂંકમાં ચલતું થઈ ગયું હતું. હવે આ બધી વસ્તુ આપણે જે ક્રાઉડ સાથે આપણે કામ કરતા હોય, ટીમ સાથે કામ કરતા હોય, આપણે ક્લાયન્ટ છે. હવે ઘણી ફેર એવું થતું હોય કે તમે શૂટ કરવા ગયા હો, ક્લાયન્ટ છે અથવા આપણો કોઈ ટીમ મેમ્બર છે, એનો તમારો ક્યારે એકાદ તો એવો સિલસિલો થયો હોય કે ઈગો હર્ટ થયું હોય કે યાર તમે બોલવા જાવ ને કટ કરી નાખે ને એ ચાલુ કરે ને તમે બોલવાનું ભૂલી જાવ ને એમાં તું મેં ટીમમાં કોઈ એવું નથી. નસીબદાર છું કે ટીમમાં મેં બહુ મેમ્બર્સ સારા મળ્યા છે. ટેસ્ટો સૌરાષ્ટ્ર ચાલુ કર્યું ત્યારે મારા અને મારા સ્કૂલ ફ્રેન્ડનો આઈડિયા હતા. યુટ્યુબમાં કર્યું ત્યારે કે આપણે ચાલ ને પેજ કરીએ, તો એ શરમાળ હતો કે હું હોસ્ટ નહીં કરી શકું, કેમેરો સંભાળીશ હું, કઈ ઓપરેટિંગ આપણા હાથમાં. હા, મને શોખ હતો, હું એક્ટિંગ લાઈનથી જોડાયેલો માણસ છું. આજથી 8 વર્ષથી એક્ટિંગ થિયેટર બધા કરું છું, સ્ટ્રીટ પ્લેસ. તો મને ડર નહોતો કે ભાઈ કેમેરા સામે આવીને આપણે બોલવાનું થશે કે કંઈ થશે કે નહીં. એડિટ સંભાળતો હોય, હું કરતો હોય, પણ થોડોક ટાઈમ એ સીએનું સ્ટડી કરતો એટલે મૂકવું પડ્યું એને. હા, મતલબ સ્ટડી જરૂરી. એટલે મને કે આપણે કોઈ બીજાને હાયર કરીએ પાર્ટનરશિપમાં એઝ એટલે પછી એક બીજા ભાઈ આવ્યા, એ થોડો ટાઈમ રહ્યા, કારણ કે અર્નિંગ્સ કેવું યુટ્યુબમાં આવતા વાર લાગે. $100 થાય ને પછી તમારું પહેલું પેમેન્ટ આવે. પહેલું પેમેન્ટ $100 થી તમે સ્ટાર્ટ કરી શકો. એટલે એ ભાઈ જતા રહ્યા પછી એક અમારા એક ઓમભાઈ જોશી કરીને છે, જે મને મુલાકાત થઈ અમારા થિયેટર્સમાં, એમણે બહુ સપોર્ટ કર્યો, સાથ આપ્યો. ઇવન અમે સાથે અમે જોયું કે પછી હવે ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે આવવું જોઈએ. હા, ઇન્સ્ટાગ્રામમાં એને બહુ સાથ આપ્યો. ટિકટોક પછી એમ કહે કે ઇન્સ્ટાગ્રામ પછી ઉપડી ગયું, પછી ઉપડ્યું. અને એને બહુ સાથ આપ્યો. હવે સમટાઈમ્સ એવું થયું કે હવે એને સ્ટડી માટે અધર સિટીમાં જવું પડ્યું. પછી અમારા નસીબવાળા બીજા ઓમભાઈ આવ્યા, નામેરી મળી ગયો. જી, નામેરી જ મળ્યા. ઓમભાઈ સોલંકી આવ્યા, એમને બહુ સપોર્ટ કર્યો. 1-2 વાર બસ એમને સમજાવ્યું કે આપણે આ રીતે શૂટ કરી છે, આ રીતે થાય છે, અને કોઈ દી મિસ્ટેક નથી થઈ. ઇવન મારાથી થાય પણ એમનાથી ન થાય. ક્યાંક બોલવામાં આપણે ક્યાંય ભીડ એવી હોય, પ્રાઉડ ઓફ યુ. પણ એ નસીબ બહુ સારા છે. હા, વેન્ડર સાથે જેને કામ કર્યા હોય એ કોક વાર એવું થાય દુઃખ કે અમે પહોંચ્યા પછી એમ કે આજે શૂટ નથી કરવું, ફિક્સ થઈ ગયું હોય. યાર ઈ બહુ અઘરું પડે. હું ડેઈલી એક જ શૂટ કરું છું. કોક વાર એવા ઇમરજન્સીમાં 2-3 કરીએ, બાકી ડેઈલી એક જ કરીએ. અપોઇન્ટમેન્ટ લીધી હોય ને યાર, આ એનું ફિક્સ થઈ ગયું હોય, કોઈ બીજાને ના પાડી હોય, અને એ ટાઈમે એન્ડ મુમેન્ટે પહોંચ્યા પછી એવું કે દિવેશભાઈ આજે નહીં થાય. ઇવન આપણે કન્ફર્મ કરીને ગયા હોય ફોનમાં ના તે, ત્યારે એવું થાય કે આ ખોટું છે, આ ખોટું છે યાર, આ નહોતું કરવા જેવી જરૂર વસ્તુ. ટીમ બાબતે સારું છે, કોઈ દી એવું નથી થયું. ફેમિલીમાંથી સૌથી વધારે સપોર્ટ કોનો? મમ્મી ને પપ્પા એનબી ને 3 જણા તમે છો તો બંનેનો બહુ સારો હોય. ફૂડે ફૂલ. હા, એવું નહીં કે પપ્પાએ કે ભાઈ આપણું ફેમિલી બિઝનેસ સંભાળ, બિઝનેસનો છે. હાલ બિઝનેસ ઓલમોસ્ટ તારે જે કરવું હોય કર, કોઈ વાંધો નહીં. ઓલમોસ્ટલી બધાનો ગોલ એમ જ કે ભાઈ હું વેપારી છું, મારો દીકરો મારા થડે. પૈસા કમાવાની ચાહના પહેલેથી હતી કે પપ્પા ઉપર ડિપેન્ડન્ટ નથી રહેવું, નો ડાઉટ આપે છે. પણ આપણી રીતે જ્યારથી કરીને ઇવન હું 15 વર્ષનો હતો ત્યારથી જ કમાતો શીખી ગયો હતો. નાનો બિઝનેસ ચાલુ કરી નાની ઉંમરમાં. કઈ રીતે? મતલબ કંઈક તો ઈ ટાઈમે ત્યારે મોબાઈલની એસેસરીઝ સેલ કરતો. ત્યારે OLX નો ક્રેઝ હતો. આ કોઈને નહીં ખબર હોય, મારા પર્સનલ ઘણા મિત્રોને નથી ખબર.
કે OLX નો ક્રેઝ હતો. હું એક હોલસેલર પાસેથી પાવર બેંક્સ છે, ઇન્સ્પ્રી છે, એ પરચેસ કરીને OLX-માં થોડું પ્રોફિટ રાખીને શેર કરતો, બહુ સેલ થતું. એટલે ત્યારે પોકેટ મનીના નીકળી જતા. સ્માર્ટ બિઝનેસ એમ કહીએ તો પછી ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો અને ત્યારથી કમિશન ને આ તે બહુ સારો બિઝનેસ મેં કોટક લાઈફ ઇન્સ્યોરન્સમાં સ્ટાર્ટ કર્યું હતું. અને યંગેસ્ટ એડવાઇઝર હતો ત્યારે. પોલિસી સેલ કરવી લાઈફ ઇન્સ્યોરન્સ 10-10 વર્ષથી બહુ ટફ હતું. એવું છે કે 100 લોકોને તમે મળો ને ત્યારે 10 લોકો હા પાડે, કે 10 લોકો એક હા પાડે. 10 પાછો ઈ નીકળે. કારણ કે 8-10 વર્ષની લોકોને એમ લાગે બાટલીમાં ઉતારવા આવે છે આને તે. ખરેખર મતલબ બેંક વાળા આવે તો લોકો ભાગે યાર કે આ ક્યાં આવી આને નથી. એ ટાઈમે મેં ઓલમોસ્ટ 5 સેલ કરી હતી પોલિસી. અને સમજો ને કે ફર્સ્ટ ઇન્કમ મોટી ગયો ને તમે 50-40,000 એ ત્યારે અર્ન કરી. એ છે ફ્રેન્ડ સર્કલમાંથી સપોર્ટિવ મતલબ ઓમભાઈનું તો નામ આવી ગયું છે. મતલબ એક સિમ્પલ એવો ફ્રેન્ડ કે જે ઇન્ડસ્ટ્રી સાથે આમ નથી જોડાયેલો પણ તમારી નાનપણ સ્કૂલ કોલેજ લાઈફ અત્યાર સુધી તમારી સાથે એ જ એ રાજન, જે આનો કાંઈ એક્સપિરિયન્સ સ્ટાર્ટ કર્યું હતું, એણે બહુ સપોર્ટ કર્યો. અને ઇવન હજી મને એવું કાંઈ હોય ને, એ છે દિવ્યમ છે, જે અત્યારે CAP થઈ ગયું છે, મારો ખાસ ફ્રેન્ડ છે. પણ એક ટાઈમ એવું આવ્યું હતું કે સાવ ઇમરજન્સીમાં શૂટ થઈ ગયું હતું ફિક્સ. અને જે અમારા બીજા એક આની પહેલાં ઓમભાઈ હતા જોશી, એની તબિયત બીમાર થઈ અને ફિક્સ થઈ ગયું. પછી મેં કીધું ભાઈ તું ખાલી કેમેરો પકડી રાખજે, બાકી હું સંભાળીશ, રેસીપીથી લઈને મેકિંગથી લઈને બધું કરી લઈશ. બધું આપણે થઈ એટલે ઘણા મિત્રો કોઈ ના નથી પડતું, હેલ્પ કરે છે. ક્યાં વાત છે. મતલબ ફ્રેન્ડશિપ ઇઝ અ ટ્રુ લાઈફ ગોલ છે કે ભાઈ ભાઈબંધ વગર આપણે અધૂરા હતી. લિમિટેડ રાખવો પણ કે ને સારા મિત્રો રેર રાખવો. તો એમ સમજીએ કે 2015થી 25 એટલે એપ્રોક્સલી 10 વર્ષ જેવું બિઝનેસમાં અને કન્ટેન્ટની લાઈફમાં પણ એમ કહીએ કે 4-5 વર્ષથી તમને એક્સપિરિયન્સ છે. તો પહેલાંના અને અત્યારના બિઝનેસમાં ને કન્ટેન્ટ ક્રિએટમાં તફાવત કેટલો? કન્ટેન્ટ ક્રિએટરના આમ સમજીએ તો 5 years જ થયા બિઝનેસ. હા, 5 વર્ષ એનાથી અને 10 વર્ષ થયા બિઝનેસ. તો બંને વચ્ચે બિઝનેસનું એક છે કે ભાઈ એક દસકો હોય કે જે તમે સાચવી લો કે એક દસકા પછી તમારો ક્રેઝ આખો હાલવા માંડે. કન્ટેન્ટની અંદર એવું હોય કે ભાઈ તમે એક ટેસ્ટ ક્વોલિટી અને જે કે ક્વોન્ટિટી તમે કન્ટિન્યુ રાખો તો એનું એક એમ કે દાયકો ચાલુ થઈ જાય. પહેલાં ચાલુ કર્યા હતા અને અત્યારના કન્ટેન્ટનો તફાવત કે ભાઈ પહેલાં શું ડિમાન્ડ હતી, અત્યારની શું ડિમાન્ડ છે, અને બિઝનેસની અંદર પ્રોફિટ અને કોમ્પિટિશનની વાત. કોમ્પિટિશન વધી ગયું બિઝનેસમાં, પ્રોફિટ ઘટી ગયો. અને ઓનલાઈન ખાસ કરીને ફ્લિપકાર્ટ, એમેઝોન એ લોકોએ કહે ને કે લોકોને એક ટ્રસ્ટ ઓલું થઈ ગયું છે બિલ્ડ કે ઓનલાઈનથી સસ્તું ક્યાંય નથી મળતું. આજે હું કહું મારા બધા પ્રોડક્ટ્સ મોબાઈલ વેચું ને ઓનલાઈનથી 100% ઓછા ભાવે વેચું છું. ઓનલાઈનથી બી, કારણ કે ફ્લિપકાર્ટ, એમેઝોન જે પોતાના કમિશન રાખે છે, કોઈ પોતે બનાવતું નથી કે મેન્યુફેક્ચરિંગ ક્વોન્ટિટીમાં લઈ લે પછી સેલ કરે. હા, એના બધા સેલર્સ જ છે, પણ સેલર હાઈ કમિશન આપે છે ફ્લિપકાર્ટ ને એમેઝોનને, અને એનાથી સસ્તું તમને મારી પાસે ડેફિનેટલી મળી જશે. જામનગરમાં જો એ વસ્તુ હોય તો જામનગર વાસીઓને રિક્વેસ્ટ છે કે ભાઈ દિવેશભાઈને કોન્ટેક્ટ કરો. અને ખાસ એક આખા પૂરે દેશ को एक रिक्वेस्ट करना चाहूँगा, सॉरी टू मैं मेरी लैंग्वेज स्विच कर रहा हूँ, कि लोकल फॉर वोकल को अपनाएं, क्योंकि अपना पैसा अगर अपने लोगों के पास होगा ना तो सबका पेट पलेगा, चाहे फिर वो छोटा बिजनेसमैन हो या कोई स्ट्रीट पे कोई हो या नेशनल कंपनी का ओनर हो, क्योंकि अपना अगर है ना तो अपने पास ही रहेगा. अगर आपका पैसा अगर विदेश में जाएगा और विदेशी कंपनियां कमाएंगी तो उसका कोई प्रॉफिट अपने हिंदुस्तान को नहीं है. એમ આર રાઈટ? આઈ થિંક કારણ કે લોકલ ફોર વોકલની વસ્તુ જો આપણે અપનાવીએ તો આપણા માટે જ સારું છે, કારણ કે આપણો પૈસો માર્કેટમાં ફરે, વેપારીઓના પૈસા છૂટા થાય, પેમેન્ટમાં બધાને ક્લિયરિંગ ને અર્નિંગમાં મજા આવે, ધંધો વધે, નફો વધે, અને એ સિવાય કે માર્કેટની ગરાગી એ ખુલે. ઓફલાઈન વસ્તુ જેટલી ઓનલાઈનની અત્યારે હાલે છે એ કસ્ટમર અત્યારે બધા પાછા એમ સમજીએ કે આ 30% જો ઓફલાઈન માર્કેટમાં પાછા આવી જાય તો વેપારી તરીકે તમારું શું ઓપિનિયન આવે? બહુ બેનિફિટ રહે. અને ઇવન અમે તો આટલા લો પ્રોફિટે ઘણા સારા વેપારી છે કે બહુ સારી સર્વિસ આપે છે બધા માટે. આપણે એમ એક ઉદાહરણ આપણે એમ લઈએ કે 30% જો જે કસ્ટમર્સ છે જો ઓફલાઈનમાં સ્વિચ થઈ જાય તો વોટ અબાઉટ પ્રોફિટ? જીડીપી વધી જાય, જીડીપી સીધી વધી જાય, લોકોને રોજગાર વધે. કે ને કે એક ઘણા ટાઈમ એવું છે મોબાઈલ લાઈન એક શેર માર્કેટ જેવું છે. હા, અપ ડાઉન પ્રાઇસમાં બહુ આવતો હોય ઓફર, એટલે લોસ બી જતો હોય. એટલે ઘણા વેપારીને જે દુકાન કરીને બેઠા હોય ને મોટા, એને ભાડું એવડું હોય ને લોસ ઇવન જાય ને તો એટલીસ્ટ લોસની સિચ્યુએશન ન આવે. એ બધી વસ્તુ એટલે જ જરૂરી છે. લોકલ ફોર વોકલનું જે છે વસ્તુ ખરેખર જરૂરી છે. ઇવન તો કહું છું ઘણા લોકો ફોરેન ફરવા જાય છે, વધારે એક્સપેન્સીસ કરે છે, એના કરતાં ઇન્ડિયામાં બહુ સારી જગ્યાએ છે કે જ્યાં ફરવા જેવું છે. એમાં આપણા મોદી સાહેબે બહુ સારી જગ્યા પ્રમોટે કરે છે. અત્યારે ગુજરાતમાં જે રણોત્સવ કચ્છ ચાલે છે, રણોત્સવ, કુંભ મેલા ઇવન આજથી ચાલુ થયું, મહાકુંભ 144 વર્ષ પહેલો એક મહાકુંભ છે કે જેની અંદર બધા તપસ્વીઓ, સાધુ સંતો, આપણા મહાપુરુષો
આપણા ગુરુદેવો કહીએ, આપણા આરાધ્ય કહીએ, આપણા દેવી દેવતા જેના સંગમમાં સ્નાન થાય એવો પવિત્ર મહાકુંભ, અને એનો જે નાદ હર હર મહાદેવ સાથે ઊભો હોય અહીંયા અનએક્સપેક્ટેબલ. કારણ કે આ કર્મભૂમિ એવી છે કે જ્યાં એમ કે ને કે દેવભૂમિ આપણું કહીએ, કે દેવભૂમિ સાથે આપણે કહીએ કે આપણા સૌરાષ્ટ્રનું એમ કે ને કે સૌરાષ્ટ્રના બે ધબકારા, એક તો દાદા સોમનાથ અને એના જ આરાધ્ય, એમના જ ઉપાસક દ્વારકાધીશ, 4 ધામમાંનો એક ધામ. એટલે આખી વસ્તુ જે છે કર્મભૂમિ ને રણભૂમિ એમ કહીએ કે બે આપણી યાદગાર છે. તમે આટલા ફિલ્ડ સાથે સંકળાયેલા છો, ઇન શોર્ટ તમારી એમ કહીએ કે 3 ફિલ્ડ છે, 3 કામ છે, 3 બિઝનેસ કે કેટેગરી હોબી આપણે કઈ મેનેજ કઈ રીતે કરો છો? લોકોને પ્રશ્ન એમ કે તન વસ્તુ કેમ સંભાળ્યું? મેનેજ કેવું છે કે બધા કામ ફ્લેક્સિબલ છે, આપણે જ્યારે કરવું હોય ને ત્યારે કરી શકીએ. મોબાઈલમાં એવું છે કે અમારે 90% હોલસેલ રહ્યું ને, તો જ્યાંથી ઓર્ડર આવે ને ત્યાં એક છોકરો રાખેલો, સીધો દઈ આવે, ડિલિવરી દઈ આવે, પૈસા લઈ આવે. મેસેજીસથી બધું કામ કરતું. વોટ્સઅપ ત્યારે ડિજિટલ થઈ ગયું છે, તો વોટ્સઅપમાં જ મેસેજ આવે, આ મોડલ જોયો છે, સીધો પહોંચી ગયો. ડેલી બ્રોડકાસ્ટ બધા જતા હોય વેપારીઓને, એટલે પહોંચી જાય. આટલા પ્રોડક્ટ છે, આ પ્રાઇસ છે ને આ અરેમરોમને સ્ટોરેજમાં અવેલેબલ છે. ડેલી બ્રોડકાસ્ટ જતો હોય, જેટલો સ્ટોક્સ અવેલેબલ બધું જતો જ હોય, એટલે એ પ્રમાણે લોકો ઓર્ડર દેતા હોય, સીધું પહોંચી જાય. એટલે એ કોઈ ઇશ્યુ નથી. અને બીજી વાત રહી કે કન્ટેન્ટ માટે સ્પેશિયલી ટાઈમ કાઢી છે કે ભાઈ આ ટાઈમે આપણે જે આપણી મનગમતી વસ્તુ છે એ કરીએ. કન્ટેન્ટ હોય, મૂવી જોવું, સોંગ સાંભળવા, ગેમ રમવી, જે આપણું હોય એક ફિક્સ ટાઈમ કે ભાઈ આ ટાઈમે આપણે આ કરીએ. પછી થોડુંક હેલ્થ માટે બી છે, ફેમિલી ટાઈમ બી છે ઇમ્પોર્ટન્ટ. ફેમિલી ટાઈમ, હા, એટલે એ જ બધી કે પાછી ભાઈ 1 2 ને 3 હવે પપ્પા બિઝનેસમાં હોય, તમે બહાર જ કરે, મમ્મી આપણા હાઉસવાઈફ એકલા. એક છે કે આખા દિવસમાં એક ટાઈમ તો એવો હોવો જોઈએ કે અમે 3 સાથે બેસીને જમીએ. ફેમિલીનો રૂલ છે કે ભાઈ મોસ્ટલી અમારા કેસમાં બપોરે થાય, કારણ કે રાત્રે અમે શૂટમાં જ હોઈએ છીએ વધારે, એટલે બપોરે અમે સાથે જમતા હોઈએ. ક્યાં વાત, મતલબ થોડી ઘણી સિરિયસ વાતો તો થઈ ગઈ, આપણે થોડુંક મનોરંજન તરફ જઈએ, કારણ કે સિરિયસ વાતો તો લોકો પણ સાંભળશે, ઇન્સ્પાયર થશે, પણ સાથે સાથે આપણે થોડી ગેમ તરફ વધીએ. તમને એક સ્ટીક હાથમાં આપું છું, જેનો તમારા આન્સર યસ અથવા નોમાં તમારી રીતથી તમારે પ્રાયોરિટી આપવાની છે, અને થોડાક ક્વેશ્ચન અટપટા હશે, ઘણી ફેર સાચું બોલાઈ જાય, એટલે કોઈ એવું પર્સનલી ના લેતા, ખાલી મનોરંજન માટે છે. આપણે વચ્ચે વાતચીત થઈ હતી કે એક વસ્તુ આપણે થતી હોય છે, અમુક જગ્યાએ ઘણી ફેર એવું થતું હોય કે તમે તમારી એક જવાબદારીમાં છો ત્યારે કન્ટેન્ટ ક્રિએટ, અને કોઈ પોતાનું બિઝનેસ હાઇલાઇટ કરવા માંગે છે તમારી પાસે. ઘણી ફેર એવું થતું હોય ક્વોલિટી સારી છે પણ ક્વોન્ટિટી ઓછી છે, એને કારણે તમે આમ તમને જ ખુદ એક તમે ક્વેશ્ચન કરતા હો કે ભાઈ આ વસ્તુમાં થોડુંક તારું વધારે ને તો વધારે સારું છે. યસ યા નો? ઓલવેઝ યસ. કે ભાઈ ક્વોલિટી સારી છે પણ થોડું ક્વોન્ટિટી હોય તો હજી લોકોને વધારે મજા આવે. ઇવન હવે તો ઘણા લોકોને ખબર પડી ગઈ કે અમને નોલેજ સારું છે ફૂડનું, તો નવા રેસ્ટોરન્ટ ઓપન થાય એમને પૂછી દઈએ શું ઓફર રખાય, શેને કારણે એટ્રેક્શન થાય, અને એ જે લોકોએ કર્યું છે ને એ વસ્તુ બહુ સક્સેસ કરી છે. બાકી નવા રેસ્ટોરન્ટમાં જમાવવું ને બહુ અઘરી વસ્તુ, અને ટ્રસ્ટ બિલ્ડ કરવો, ક્વોલિટી હોય પણ લોકોને જે તમે બોલાવા, વેલકમ ઓફર કરવી કંઈ બી ફૂડ આઇટમની, પછી કસ્ટમર ક્યાંય જવાનું નથી. હા, એક ફેર આમ લત લાગી એટલે પછી પૂરું થઈ ગયું. અને જામનગરમાં કેવું છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન લાસ્ટ ઇમ્પ્રેશન ફૂડમાં. તમે ફર્સ્ટ ટાઈમ મજા ન આવી, ઇવન હું બી, તો બીજી વાર જતા પહેલાં વિચાર કરી કે ના લાસ્ટ ટાઈમ મજા નથી, ભલે પાર ઇમ્પ્રુવમેન્ટ કરી નાખીએ, પણ એ વસ્તુમાં થાય. ક્યારે એવું બન્યું હોય કે કોકના ફૂડના ખોટા વખાણ કરવા પડ્યા હોય? ના, એવું નથી થયું, પણ હા એવું થયું છે કે મારા ઘણા વ્યુઅર્સ ગયા હોય ને એમને મજા ન આવી હોય, કારણ કે શૂટમાં કેવું છે કે અમને તો બહુ વ્યવસ્થિત કરીને આપે ફૂડ. હા, આમ ધ્યાન રાખે કે આનો રિવ્યુ સારો આવશે તો પછી વાંધો નહીં. એ ટાઈમે અમને તો પરફેક્ટ જ લાગવાનું, અમે જે સાચું જે કહેવાના છીએ. સહી, યસ કે યસ. આ બધી વસ્તુ થતી હોય છે, તમારા વ્યુઅર્સને મજા નથી આવતી. જી ઓકે, રાઈટ છે. હવે એક થોડુંક આમાં થોડું સ્વિચ કરીએ કે તમે એક્સપેક્ટેશન ના રાખી હોય, તમને ખુદને ટેસ્ટમાં થોડુંક વીક આવી ગયું અને વ્યુઅર્સને સારું આવી ગયું, એવું ક્યારે મતલબ આમ કમેન્ટ સેક્શનમાં ખબર પડી કે આ જગ્યાએ મેં વિઝિટ કરી, પર્સનલી યાર મને તો મજા નહોતી, પણ વ્યુઅર્સને બધા ફેન્સ તો ધબધબાટી બોલાવે છે. થયું છે, ઘણી વાર એવું થયું છે. એ રેસ્ટોરન્ટમાં મને ઘણી વાર ન ગમ્યું હોય તો હું એટલા વખાણ ન કરું, પણ જ્યારે વ્યુઅર્સ કહેવા હોય તો મજા આવી, વ્યવસ્થિત છે, બહુ મસ્ત હતું. હા, એટલે એમને સારું એક્સપિરિયન્સ થાય. આમાં કુક ઉપર, શેફ ઉપર એ ડિપેન્ડ કરે છે કે કેવા મૂડમાં બનાવે છે. યસ યસ યસ, એવું છે. એટલે એક હવે એ વસ્તુ કે તમે હેલ્થ હાટું થઈને ઘણી ફેર તમે કોઈ શૂટ ડ્રોપ કરો છો કે અત્યારે મારે ડાયટ ચાલુ છે કે હેલ્થ માટે રિલેટેડ છે, કે હું અત્યારે નહીં પણ તમને 2 4 કે 6 દિવસ કે 1 વીક પછી હું તમને અહીંયા આવીને શૂટ કરી દઈશ, એવું કંઈ બને છે? યસ કે નો? એવરી ડે? નો. કન્ટિન્યુ કરીએ, પણ લોકોને એવું લાગે છે કે અમે આ બધું ફૂડ કરીએ છીએ
મતલબ શૂટ તો આ બધું અમે ખાતા હશું, પણ ખાઈએ જ કેટલું જ્યારે ટેસ્ટિંગ પૂરતું હોય ને, એકાદ બે slice, એક યાર એકાદ બે 56 bite. ભોગ હોય ને તો અમે એક ભાઈ ખાલી પ્લેટ આપો, અમને જેટલું જોઈએ ને એક ચમચી અમે લઈ લઈએ છીએ. બાકી તમે વેસ્ટ બી ન જાય, તમારા સ્ટાફને આપી દો, ઇવન કોઈ ગરીબ માણસ છે એને આપી દો. ડોનેટ કરીશું. ક્યાં બાત, પ્રાઉડ. એટલે અમે ના ન પાડી, સાચવી દઈએ. અમારું મતલબ અમારાથી જેટલું ખવાય એટલું અમે ખાઈશ, બાકી જે હેઠું હકદાર નહીં છે, કરવાનું. અને હવે તો બહુ ઓછું કરી નાખ્યું, હેબિટ એવી પડી ગઈ, રોજ ખાઈ ખાઈને કંટાળો આવે. એટલે બસ એક રોજ રોટલી ખાધી, pizza. થોડું શાક ખાધું, વાત પૂરું પૂરી. થઈ જાય. રોજ પીઝા, રોજ પીઝા તો margarita. મૂકી દેશે. પીઝા શૂટ સિવાય નથી ખાતો હું. કારણ કે બોડી માટે આમ જો તો ડેઈલી સારું નથી વસ્તુ. સારી નથી. મતલબ ફાસ્ટ તમે મહિને 1-2 વાર ખાઓ, ફાસ્ટ 3 ફૂડ વાર ખાઓ, જરૂરી છે, પણ એટલું નથી કે એટલું બી તમારા પછી નથી, હેલ્થને એટલું અસર બી કરે. નથી, એટલું બી નથી. પ્રાઉડ મોમેન્ટ ભાઈ. સ્ટીક પાસે આપી દો. હવે થોડુંક ટ્રુથ ડેર તરફ આપણે જઈએ. થોડુંક સાચું કે થોડુંક ખોટું તમે તમારી રીતે કબૂલ કરજો. ફર્સ્ટ ઓફ ઓલ ગોના ટુ ટ્રુથ યા ડેર. સાચું બોલું છે કે ખોટું બોલું? ટ્રુથ. સાચું જ બોલવું છે. ક્યારે એવું થયું હોય ભાઈબંધીમાં કે તમે ઘરે હો, ભાઈબંધને બાનું માર્યું છે, યાર બારે છું અત્યારે, હું નહીં આવી શકું, તને કાલે પાછું મળું છું? ઘણી વાર કીધું છે. ઘણી વાર કેવું થાય કે કોઈ વાર કામ હોય, આળસ આવતી હોય કે સૂતા હોય ને ત્યારે ફોન આવે, તે જવું છે, મજા નથી, બહારગામ છું, કે ભાઈ બાનું ગાડી દઈ, નહીંતર જવું પડે, એમ ખોટું લાગે ને. એટલે ઘણી વાર ભાઈબંધો ધ્યાન રાખજો. કરેલું છે એવું. લિમિટેડ છે પણ તો સ્કીમ ઓફર ચાલુ છે. ભાઈબંધો સાથે, પ્રોફેશનલ લાઈફમાં નહીં. ભાઈબંધીની જ વાત છે કે જેને ભાઈબંધી, ખબર જ છે કે આ બાનું જ દેવાનો છે, એના હાટુ જ છે આ બધી વસ્તુ. હા, કોઈ સિચ્યુએશન એવી હોય તો 100%. તો પછી પ્રાયોરિટી, ફર્સ્ટ પ્રાયોરિટી. બટ આવી રીતે બાના આપવાની વાત છે કે ખરેખર પીપરું આવે છે કે નથી આવતી. ભાઈ ધ્યાન રાખજો ભાઈબંધો, કન્ફર્મ કરી લેજો કે ઘરે છે કે ક્યાં છે. ઓકે, સેકન્ડ ટાઈમ ટ્રુથ યા ડેર. જી, પાછું સાચું જ બોલવું છે. સાચું બોલવું છે. હવે એક બધાની લાઈફ એવી હોય, જી. એક ફેવરેટ પર્સન હોય અને ફ્રેન્ડ સર્કલ પણ હોય. ખોટું બોલીને ક્યારે મળવા જવાનું થયું કે યાર હું શૂટમાં જાઉં છું ને? હા, થયું. ફેવરેટ પર્સનને જ મળવાનું થયું, એવું કહો ને. ફ્રેન્ડ્સને તો નહીં, પણ કે ને કોઈ ફ્રેન્ડ્સે પ્રોગ્રામ કર્યો હોય કે મૂવીનો કે ક્યાંય બહાર ફરવા જવાનો, અને જાવું હોય ફોન હા, આવે એટલે અટેન્શન કેવું પડે હિયર કે ભાઈ બહાર ગામ જવું પડે એમ છે, ફેમિલી સાથે મજા નથી, તાવ આવ્યો છે, એવું કહીને નીકળવું પડે. એ તો બધા સાથે થતું હોય. અપકમિંગ ન્યૂ ફેમિલી પર્સન કે ભાઈ તમારા માટે માન તો અમારા ભાઈના દિલમાં ઘણું છે, તો ભાઈ મારા આમ લવ મેરેજ છે. દેર આય લેકિન દુરુસ્ત થાય, પણ તમારા માટે છે 100% સાચો હીરો છે, એમ કહીએ તો કઈ ખોટું નથી. નાઇસ વન. ચલો લાસ્ટ ઓપ્શન, ટ્રુથ યા ડેર. ટ્રુથ. હજી સાચું જ બોલવું છે. જી. હવે ફેવરેટ પર્સનની વાત આવી છે, ક્યારે એની ઉપર બાનું કાઢ્યું છે નહીં, કોઈ દી કોઈ દી. કે કામમાં જ નથી, પછી ફોન કરીને વાત કરવાનું મૂડ ના હોય કે એવું કઈ? અટેન્શન તું ગમે એ કામમાં હોય ને, મારા મધર ફાધર અથવા તો એમનો ફોન આવે, ઉપડે છે. પેલા પ્રાયોરિટી આપી દે. કાપીને કે કાંઈ નહીં, ગમે એ હોય કહી દેવાનું કોઈ આ રીતે સિચ્યુએશનમાં છું. 2 મિનિટમાં પાછો કોલ કે ફ્રી હા થઈ. હા, એવું નહીં. ભાઈ મારા ભાભી માટે માન તો ઘણું છે, કેવું પડે. કોઈ વાંધો નહીં. હવે થોડાક આપણે અટપટા થોડા ગેમ રમીએ, કારણ કે નાનપણથી આપણે બધી જે પોયમ, કવિતાઓ ને જે આ બધું આપણે સાંભળતા આવતા હોય છે કે ખડકને સે ખડકસિંહને વાળું જે છે, મતલબ હું અત્યારે ખુદ પોતે ભૂલી ગયો, હું રીડ કરીને તમને થોડુંક અલગ આપું. એક એમાં ટ્વિસ્ટ, વોઇસ તમારો ચેન્જ તમારે કરવાનો છે તમારા પ્રોફેશન પ્રમાણે. મેલ ટુ ફિમેલ, ફિમેલ ટુ મેલ, અથવા નાના છોકરાની જેમ તોતડાઈને બોલવાનું છે કે નાનપણમાં જે આપણે તોતડું બોલતા. જી જી જી. બરાબર. પહેલો તમને ટંગ ટ્વિસ્ટર આપું કે પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. હજી એક ફેરે રિપીટ કરી દઉં છું, પિત્તલ કે પતીલે મેં પપીતા પીલા પીલા. વોઇસ તમે તમારી રીતથી સેટ કરીને નક્કી કરજો કે તમે કઈ રીતે બોલી શકો એમ છો. 2 ફેરે, લાંબુ નથી દેતો. પીટલ કે પટીલે મેં પટીલા પીલા પીલા. પીટલ કે પટીલે મેં પીલા પીલા પટીલા. ખોટું બોલવાનો, બટ કોઈ વાંધો નહીં. જી. હજી એક આપીએ, આપણું ગુજરાતી લઈએ, હવે હિન્દીનું તો ઠીક છે. ઓકે. કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી કચુંબર કરવા કહ્યું. ક ક ક ક ક છેટ સુધી હાલશે, જોઈને બોલવું તો ના નથી. હજી એક ફેરે રિપીટ આપી દઉં છું કે કાકાએ કાકીને કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી કચુંબર કરવા કહ્યું. ઓકે. કાકાએ કાકીને કાચની પેટીમાંથી કચુંબર કાઢીને કરવાનું કહ્યું. કેરી ભૂલાઈ ગઈ વચ્ચે. જી, થોડુંક બહુ ટંગ ટ્વિસ્ટર, મને ઓછું ભાવે, આ ડિફિકલ્ટ છે બહુ. બટ સ્કૂલમાં આપણે બધા અરે રિસર્ચમાં કાકાએ છે ને કાકીને કાચની પેટીમાંથી કેરી કાઢીને કાચી કેરી કાઢી તલવા થયું. કહ્યું
માય ગોડ. હજી એક તમારીથી તમને નાનપણનું કોઈ એક એવો સિલસિલો યાદ હોય? ગ્રેજ્યુએશનનું આપણે સ્કૂલ ઉપર પાછા આવી જઈએ આપણે પાછા ક્વેશ્ચન ઉપર કે એમને હસી મજામાં તો ઠીક છે, હવે વધારે તમને નથી આપવા, કારણ કે જી એક કરતાં બે બીજી વારી ખોટી કમેન્ટ આવે કે તમારી મસ્તી થાય, એવું આપણે નથી કર્યું કે ભાઈ ફેન્સ છે વધારે પ્રેમ અને વધારે આપણે તો આવું બધું હાલતું રહેતું હોય. સ્કૂલ ટાઈમનો ફેવરેટ સબ્જેક્ટ અને ફેવરેટ ટીચર, ઇન શોર્ટ કોલેજ સુધી પર તમે કોઈ ઓપ્શન આપી શકો છો? એવું કોઈ ખાસ તો નહીં, બટ એક સર હતા ધર્મેન્દ્ર સર કરીને, જે પીટી ટીચર હતા. ફેવરેટ નાના હતા ત્યારે, હા બહુ નાનો ત્યારથી, મતલબ બહુ ફેરવાઈ લઈ જાય સ્કૂલમાં. તો ઇવન અમારા પ્રિન્સિપલ બી જે ઓનર છે અત્યારે, હું બ્રિલિયન્ટ સ્કૂલમાં ભણેલો છું. વાવ. બાલ મંદિરથી બહાર એક જ સ્કૂલ, ચેન્જ જ નથી કરી. ક્યાં વાત હે. કારણ કે એમના ઓનર ને મારા દાદા ફ્રેન્ડ હતા. વાવ. તો કે તમારા જે નાનાથી ઘર પાસે સ્કૂલ હતી તો કે અહીંયા જ બેસાડજો, પછી ચેન્જ જ નથી કરી. અને નાનો હતો ત્યારે હું અહીંથી એલકેજી યુકેજી, ત્યારે તો આપણા ટાઈમે બાલ મંદિર કહેતા. હા, બાલ મંદિર. હવે એલકેજી યુકેજી વર્ડ નર્સરી ના બધું આવતું હા, થઈ ગયું આપણે તો. એટલે બાલ મંદિરમાં હું સ્કૂલ જાતો, મને એક તો ગમતું જ નહીં સ્કૂલ જાવ. પરાણે ઘરેથી કે ને કે બહુ તોફાની હતો નાનો હતો ત્યારથી, એટલે ઘરેથી કંઈક થોડીક શાંતિ મળે ને સ્કૂલ જાય એવું હતું. એટલે ત્યાં જતા તો ભણવાનું તો આપણે આવે જ નહીં, અને હું આમ ક્યુટ હતો બહુ, એટલે બધા મને લઈ જાય ટીચર્સ ઓફિસમાં ને બધે, ત્યાં બેસાડે, રમતો હું. ઇવન અમારા જે સ્કૂલના ઓનર હતા જે અશોક સર, એમના વાઈફ, એ મને ઓફિસમાં બે લઈ જાય અને પછી રમાડે, પછી વાતું જીતું કરાવે. અને ક્યાં કોઈ છોકરાની ક્લાસ લેવાની હોય, કેમ હોમવર્ક ના કર્યું, બારે ઉભા મોટા અમારી છોકરાઓ સિનિયર્સ, તો ત્યાં મને લઈ જાય, પછી મને કે ના મારી કે હોમવર્ક નથી કર્યું, મને મજા આવતી સ્કૂલમાં. પણ એ થોડા વર્ષ આવેલું, પછી જે સ્ટ્રીક એક્શન જ્યારે જેમ મોટા થાય ફર્સ્ટ સેકન્ડમાં આવી, પછી બધું વયું ગયું, પછી જે માર પડ્યો છે ભાઈ, ધબધબાટી બોલાણી. હા, હોમવર્ક ના, મને પહેલેથી હોમવર્ક ગમતું. સ્કૂલે તો એવું હતું કે આટલી કામ કરી, મતલબ મજૂરી કરી, લખી દી, ઘરે શું કામ એની વસ્તુ કરવું કરી. પણ જેમ મોટો થયો પછી સિન્સિયર થઈ ગયો, કે જરૂરી છે આપણા હાટું થઈને. એક આમાં એમ કહે ને કે વચ્ચે એક ક્વેશ્ચન ફેરવીએ આપણે કે સ્કૂલમાં ટીચર આપણે મારીને આપણી હેન્ડરાઇટિંગ સુધારતી, અત્યારની ડિજિટલ સ્ક્રીનમાં આપણે ઓનલાઈન ટાઈપિંગ કરીને સિગ્નેચર કરીને બધું હલાવતા, ક્યારે આમ વિચારતો આવ્યો છે કે આખી જિંદગી જેની વાય હાથ ગઈશું, અત્યારે એનો ઉપયોગ જ નથી એવું થાય. મને મેથ્સમાં કોક વાર એવું લાગે કે આપણે આટલું બધું મેથ્સ કર્યું, કેલ્ક્યુલેશન કર્યું, અલ્ફા બીટા ટીટા, હા, ઓલા એલ્ગોરિધમ, કામ ક્યાં કામ આવ્યું? બધા પાસે ફોન છે, કેલ્ક્યુલેટર બધા યુઝ કરે છે, ડિજિટલ સ્માર્ટ છે અત્યારે તો આખું. ખરેખર નીટ જ નથી કે અલ્ફા બીટા ટીટા ક્યાં વાપરવા. અરે એવા ચેપ્ટર્સ આવતા, ત્રિકોણ ને ગોળાકાર ને સેમી ને ઘન ને એ બધું ક્યાં કામ આવ્યું? હા, આપણે કઈ કડિયા કામ કરવા જવું છે એવું લાગે રૂપારી કે આ લોકો આવું શું કામ સ્ટડી કરાવે છે. હા, કોઈ એન્જિનિયર હોય તો સિવિલ એન્જિનિયર, હા એના માટે બેસ્ટ. પણ ત્યારે એ ટાઈમે આ બધું એવું લાગતું કે આખી જિંદગી આમાં માથું ગઈશું, માથું પછાડ્યું કે દેખાણું તો નહીં, ક્યાંય ના દેખાણું. એટલે એવું થતું મેથ્સમાં ને એમાં લાગતું. મને પહેલેથી ઓછું ગમતું મેથ્સ. ના, બધાને ક્વેરી એમ હોય કે યાર આખી જિંદગી અલ્ફા બીટા ટીટામાં ગયા, અલ્ફા બીટા ટીટા ગયા ક્યાં? ગુણાકાર કરાવે છે, ભાગાકાર, પણ આજની તારીખે બધા કેલ્સી જ યુઝ કરે છે મોસ્ટલી. એ વસ્તુ કોક એવું હોય કે ભાઈ વૈદિક ગણિતનું જાણકાર હોય તો ફટાફટ સોલ્વ કરી લે મોઢે બાકી ગુજરાતીમાં કેવું છે, આપણે પૈસાને ટોટલ કરવાનું તો કોઈ કેલ્સીની જરૂર ના પડે, લોહીમાં આપણે આપી દીધો આટલા રૂપિયા છે, અડધી રાતે પૂછું ને તાર કેટલા લેવાના હતા, ટોટલ કરીને કહી દે તારા છેલ્લા 2 બિલનું અમાઉન્ટ આટલું છે. હવે તમે આટલું આ બધું જે વસ્તુ સંભાળો છો, પાર્ટનરશિપની આપણે વચ્ચે વાત થઈ, તો તમે કેટલા કામ પાર્ટનરશિપમાં કરો છો ને કેટલા તમે સોલો કરો છો? બધા કામ હું સોલો છું, પ્રોપ્રાઇટર હું જ છું, કોઈ પાર્ટનરશિપમાં નથી. નાઇસ. અને તમે જે આ ફિલ્ડ વર્ક આપણું છે તો એક આપણા ક્રૂ મેમ્બર, ટીમ મેમ્બર અથવા આપણે પાર્ટનર કહી શકીએ તો કંઈ ખોટું નથી. સામેવાળા માણસ પાસે એક આપણે એક્સપેક્ટેશન હોય કે ધાર્યું એવું રિઝલ્ટ નીકળશે કે નહીં, રાઈટ? તો શું એક્સપેક્ટેશન હોય સામેવાળા સાથે તમે જ્યારે કામ ચાલુ કરો, કે ક્લાયન્ટ હોય કે ટીમ મેમ્બર હોય કે મતલબ ન્યૂ લોકેશન, ન્યૂ વર્ક, ન્યૂ ફૂડ, ન્યૂ રિવ્યુ એક્સેટ્રા, ઓલ અબાઉટ 99% વસ્તુ નવી છે, એક જ વસ્તુ જૂની છે જે તમે છો તમારી બાઇટ છે, બરાબર? તો શું એક્સપેક્ટેશન હોય ક્રૂ મેમ્બરથી? એક જ હોય કે જે શૂટિંગ આપણે જે એક્સપેક્ટ કરી છે. અમારે કેવું છે કે એડિટિંગ મોસ્ટલી હું કરું છું. વાવ. હા, સ્પીચ વોઇસ ઓવર મારું, અને એક કેમેરામાં જે અમારા ઓમભાઈ સપોર્ટ કરે છે એ છે. એટલે એમને 1-2 વાર કીધું બસ, પછી મને એવું કોઈ કમ્પ્લેન કરવું નથી આવ્યું કે ભાઈ એમને કેવું પડે, એમની રીતે વ્યવસ્થિત કરતા હોય. અને હવે તો અમારે 7 મહિનાથી કામ કરી એવી હેબિટ થઈ ગઈ છે કે એમને ખબર હોય કયા ટાઈમે કયો શોટ આવશે, હું કઈ રીતે એન્ડિંગ કરીશ, કઈ રીતે સ્ટાર્ટ કરીશ. હા,
રેસ્ટોરન્ટ ઓનરને કોક વાર એવું હોય કે ભાઈ અમે પહોંચ્યા પછી થોડી વાર બેસો ને એમ કરી કામ કરીને બતાવી લઉં, આમ ગ્રાહક કરીને. બતાવી લઉં, આ તે સપોર્ટિવ હોય પણ ઓવર થઈ જાય ને ત્યારે એવું લાગે કે આ સપોર્ટ નથી આપતા. એક્સપેક્ટેશન જે હતી એના કરતાં હા થોડું કામ કા કોઈ એમના કે ને કે સ્ટાફ હેલ્પરને કોઈ આપણે નથી માનતા કે ભાઈ અમે કીધું કે આ ડીશ તમે આ રીતે કરો પ્રેઝન્ટ, તો અમને સમજાવે કે ભાઈ ના આ રીતે થાય, કારણ કે એમને એ વસ્તુનું નોલેજ ન હોય કે એવું. ઘણા જગ્યાએ એવું કીધું કે ભાઈ તમે આ રીતે વિડીયો કરો, આમ ન કરો. હું ત્યારે એમ જ કહું સાહેબ પેડ પ્રમોશન છે મોસ્ટલી, એટલે હું કહું સાહેબ આખો વિડીયો મને બનાવવા દો, તમને ન મજા આવે ને તો પૈસા નથી જોતા કાંઈ, હું ફ્રીમાં કરીશ પ્રમોટ. અને જ્યારે વિડીયો જોવો ને ત્યારે એક કમ્પ્લેન ન હોય કે ભાઈ આ તમે ચેન્જ કરો. આવા બહુ કિસ્સા બનેલા છે. રીએડિટ કે રીશૂટ કેમ કે રીકરેક્શન કંઈ તમારામાં નથી આવતું, એક તમારી માસ્ટરી 90% નથી આવતું. અને અમે જે અપલોડ કરીને પહેલાં જે ઓનર્સ હોય ને એને બતાવી એ ચેક કરી આ રીતે છે ઓબ્વિયસલી આપણી જવાબદારી, આપણે પેઇડ પ્રમોશન કરતા એમને પહેલાં બતાવી કે આપણી કોઈ મિસ્ટેક નથી ઇન કેસ બોલવામાં કે કાંઈ બી ઓફર્સમાં કે એવું કંઈ કાંઈ. વેરિએશન. હા એટલે 90% લોકોનો ડાઉટ ન હોય એ વસ્તુનો કે ભાઈ કરેક્શન કરો, અને કે તો ઓન ધ સ્પોટ કરીને આપણે પાછું રિપ્રેઝન્ટ કરી દઈએ. હવે તમે આ ફિલ્ડમાં આટલા તમે કામ કરો છો, તમારું બિઝનેસનું છે અને તમારા કન્ટેન્ટનું છે, તો એક વસ્તુ આપણી હારે થતી હોય ચીટ અને ફ્રોડ. ક્યારેક કોઈ એવું થયું છે કે ભાઈ પાર્ટીએ પેમેન્ટનું કીધું હોય, તમે બધું કમ્પ્લીટ કરી દીધું હોય ને છેલ્લે લાસ્ટમાં થયું છે, અને આપણે પોસ્ટ ડિલીટ કરી તો આપણા ફેન્સ ઉપર ઇફેક્ટ પડે? ડિલીટ નથી કરતો હું, હું ભાઈ જવા દઉં. એટલે ટૂંકમાં કંઈક એમ થઈ ગયું હોય થયું છે એક જ જગ્યાએ જામનગરમાં જ થયું છે. નવું સ્ટાર્ટઅપ થયું હતું રેસ્ટોરન્ટનું. અને હું કેવો માણસ છું સાહેબ, એડવાન્સ નથી લેતો પૈસા ક્રિએટર. વિડીયો થઈ જાય, મજા આવે તો પૈસા દેવાના, રિસ્પોન્સ તમને મળે ને તો દેવાના. કોઈ જામનગરનો ક્રિએટર નહીં હોય કે જે એડવાન્સ વગર કામ કરતો, કાંઈ બીજે દિવસે એમ કે સાહેબ ફોન આપો, એટલે પેમેન્ટ આપો, શું થઈ ગયું કમ્પ્લીટ. અપલોડ થાય પછી મજા આવે તો પૈસા દેવાના, નહીં તો નથી જોતા. વાહ, સિરિયસલી? યસ, આ વસ્તુને 90% લોકો મારી પાસે સેકન્ડ ટાઈમ કામ કરાવે છે. મારે નાવ એટલી મને ખબર નથી કે મતલબ હાઉ એટલી આમ ટ્રાન્સપરન્સી ફૂલ. અને એક જગ્યાએ એવું થયું હતું કે મેં આવી રીતે ફૂલી ટ્રસ્ટ કર્યો હતો, અને મોસ્ટલી અમે વિડીયો અપલોડ થાય એટલે 2-3 દિવસ પછી કોલ કરીએ, અને જબરદસ્ત વાયરલ થયો હતો વિડીયો. સર પેમેન્ટ? હા 2 દિવસમાં આપું છું, કોઈ વાંધો નહીં. પછી 2 દિવસ પછી હમણાં જ ગૂગલ પે કરો, ગૂગલ પે બંધ થઈ ગયું છે, છોકરાને મોકલું છું, કોઈ વાંધો નહીં. અઠવાડિયું 10 દી કાઢ્યા, સાહેબ હું લેતો જાઉં પેમેન્ટ આવીને, કોઈ ઇશ્યુ નથી. ના હમણાં આવી જશે, એમ કરતાં કરતાં ન આવ્યું. પછી ફર્સ્ટ એ ટાઈમે મારું એક્સિડન્ટ બી થયું હતું, તો બી મારા ફાધરને, કારણ કે મને વ્હીકલ ચલાવવાની મનાઈ હતી, તો મારા ફાધરે કીધું ચાલ ને આપણે જઈએ, તું બેસ જાજે પાછળ. પછી તે ગયા અડધી રાતે, 11, 11:30 ઉપર થયું હશે. હું જનરલી બહાર ના નીકળ્યું પછી, તો બી ગયો. ત્યારે બસ પરાણે કે ને આપ્યા, એમ બિઝનેસ ચાલ્યો. તો બી અત્યારે મને એવું થયું કે હવે આ માણસનું જ્યારે ફોન આવશે બીજી વાર ત્યારે એડવાન્સ પૂરેપૂરું લઈશ ને પછી જ કામ કરી ના કરાવે તો કોઈ ઇશ્યુ નથી. પણ એક જ પાર્ટી સાથે એવું થયું હતું. એક જ થયું હતું. આઈ હોપ કે બીજી ફેર આ વસ્તુ ન થાય ને રિક્વેસ્ટ બધાને કે ભાઈ આ વસ્તુ એક કોકની મહેનત છે, કોકની લાગણી છે, કોકની રોજીરોટી તો એક રીતે ગણી પણ શકીએ, કોકના કામની કલા છે, એની કદર આપણે કરવાની છે. ધીસ ઇઝ નોટ અ બિઝનેસ, યુ આર હોબી એન્ડ યુ લાઈક ટુ પ્રમોટ અ પીપલ. તમને લોકોને પ્રમોટ કરવા ગમે છે અને તમને ખુદને એ વસ્તુ એક્સપ્લોર કરવી ગમે છે કે લોકો સારું ખાય, ભલે ઓછું ખાય પણ સારું ખાય. એમાં રાઈટ? અમે ઘણા શૂટ કર્યા પછી નથી અપલોડ કર્યા. કોઈક વાર એવું લાગે શૂટ તો કરી નાખ્યું પણ હાઇજીન નથી, જગ્યા બરોબર નથી, ફૂડમાં આમ અંદરથી કે મજા નથી આવતી. જો લોકો જશે, કારણ કે અમારા વિડીયોઝ નાના છોકરાથી લઈને મોટી એજના લોકો બધા જોવે છે, અને કોઈ ત્યાં ગયું ને એને બીમાર થયા તો એ રિસ્પોન્સિબિલિટી અમારી આવે, રિસ્પોન્સિબિલિટી આપણી આવે. કારણ કે લોકોને જે તરફ તમે વારો એ તરફ કેટલા લોકોનું મેં નથી કર્યું, ત્યાં ગયા હોય ને લોકેશન એવું લાગે હાઇજીન જોઈને ના પાડો, સાહેબ પ્લીઝ પૈસાનો સવાલ નથી, પૈસામાં આપતા હોય છે વધારે, એમ કહેતા કે વધારે આપું કર દે એમ. બટ ઘણા લોકો તો એડવાન્સ ઉપર કામ કરતા હોય ક્રિએટર્સ, કે મોટા મોટા કહે ને એજન્સીસ, પેજીસ જામનગરના, એ એડવાન્સ ઉપર કામ કરતા હોય. અને એક વસ્તુ એ ઘણીવાર આપણે આમ દુઃખ થાય, ઘણા મોટા મોટા પેજવાળા છે ને આપણી સાથે એવું કોમ્પિટિશન કરતા હોય કે અન્યાય કરતા હોય ને, એવું અમે જોયેલું છે. કારણ કે અમારા પેજથી જેટલું અમે બિઝનેસ કરી છે ફૂડનો 80% 80% મારી પાસે બિઝનેસ આવે છે ફૂડના. ઘણા મોટા મોટા પેજનો ખોવાઈ ગયો છે, અને લોકો એમ કે તમે કેમ આટલા ઓછા ચાર્જીસમાં આટલું સારું એક્સપ્લોઝ તમે કરો છો. યા હવે આ બધી વસ્તુ તમારા સોશિયલ મીડિયાની આપણે જે વાતચીત થઈને તમારી કમેન્ટ રિવ્યૂ આવે છે, તો થોડા આપણે તમારા ફેન્સ ફોલોઈંગ તરફ આપણે જઈએ કે શું છે ને શું નહીં. જી
તો તમે જે ફેન ફોલોઈંગ જે ઇન્સ્ટામાં તમારું ફૂડ પેજ છે ને એના ઉપર થોડુંક અમારું એનાલિસિસ ડિપાર્ટમેન્ટ બેસીને થોડુંક રિસર્ચ કરીને લઈ એવું છે. તમે જે કન્ટેન્ટ મૂકતા હો છો ને એના સામે તમે સજેશન હોય છે. ઠંડીની સિઝન જે સ્પેશિયલી લોકો કાવા માટે અત્યારે તો બધાનું હોય છે, હું ઇન્ક્લુડેડ છું ખુદ પોતે કે કાવો ને બધું પીતો છું. આઈ લાઈક ફુદીના કાવો, પ્લીઝ સજેસ્ટ મી વેર ઇઝ અવેલેબલ. ફુદીના કાવો ક્યાં મળે છે? ફુદીના કાવો છે તમારા ફેનની કમેન્ટ છે ને ઉપર જી રિપ્લાય મને ખ્યાલ છે, મને ખ્યાલ છે. ફુદીના કાવો છે ને એકચ્યુઅલી જામનગરમાં બહુ ઓછી જગ્યાએ મળતો જ નથી. આપણે કાવામાં 2 જણા જ ફેમસ છે જામનગરમાં, મેઇનલી ખાસ કરીને રજવાડી કાવો. રજવાડી અને ફુદીનોમાં એડ કરી શકાય એ વસ્તુ, બટ મજા ન આવે જે ઓલા મસાલાનો ટેસ્ટ હોય ને એવો. અને હજી મને ખ્યાલ નથી જામનગરમાં કે ફુદીના કાવો મળતો હોય, મારા ધ્યાનમાં તો નથી આવી વસ્તુ. રિસર્ચ હજી ચાલુ રાખવાની છે તમારે મારે અહીંયા. રોજ નવું શીખતા હોય એટલે હા, રોજ નવું ખાતા પીતા હોય એટલે કંઈક ને કંઈક હેલ્થ હાથું થઈને એ વસ્તુ જોવી પડે. બીજા એક તમારા ફેનની એક કમેન્ટ હતી કે જામનગરની વાત અલગ છે, સસ્તું અને ટેસ્ટી તો અહીંયા મળે છે, તો લોંદા જેવી છે તપકીરની ચટણીવાળી ઘૂઘરા હારે સૌ થાય છે તોય 30-40 રૂપિયા લઈએ છે યાર. તપકીરની ચટણી શું હોય? બધાને એક ફૂડની અંદર એક આ વસ્તુ હોય કે સોસ કેચઅપની જગ્યાએ તપકીરનો ઉપયોગ થાય છે ને. આપણે જામનગરમાં નથી, એ વસ્તુ રાજકોટમાં છે. રાજકોટ તો મજા આવશે ને તો મીઠી ચટણી હોય ને આપણી ગઈડી ચટણી આપણે કહીએ, એમાં ખજૂર કે ગોળ યુઝ ન થાય, તપકીરનો વધારે પ્રમાણ થાય છે. એનું કારણ સસ્તું પડે, પૌષ્ટિક. રાજકોટમાં વસ્તુ ઘણી જગ્યાએ જોયેલી છે અને જામનગરમાં ક્યાંય જોવા નહીં મળે. આપણે ખજૂરની ચટણી પ્યોર જે વાપરવાવાળા ઘણા છે, ગોળ ને ખજૂરની. ક્યાં વાત છે. અને એ હેલ્થ માટે બી સારું છે. નાઇસ વન. હજી એક તમારું હતું એક પિઝા રિલેટેડ જે તમે ખુદ પોતે ઓછા ખાવ છો. તમારી એક રીલ હતી એમાં તમારા ફેનની કમેન્ટ છે કે લૂંટાઈ ગયા ભાઈ, 300 રૂપિયાનો પિઝ્ઝો પડ્યો. ઓકે, કયા વિડીયોમાં છે? જી આઈ ગોટ ઇટ. જી, એટલે એમાં કેવું છે કે સર બધાના ટેસ્ટ છે ને સેમ ન હોય. કોઈને સ્પાઇસી ગમતું હોય, કોઈને નોર્મલ ગમતું હોય. અને ઇવન રીલ યાદ કરાય, સમજી ગયો. આ 300 રૂપિયામાં 2 આવે છે, બાય 1 ગેટ 1, તો બી એમને જે કોસ્ટલી લગતા હોય પ્રીમિયર ઇન્ટિરિયરમાં, તો એ આપણા ઉપર ના કહી શકાય એમ. તો બી હું બધા રિપ્લાય આપતો હોઉં છું. ડિસ્કાઉન્ટ નામ મળ્યું. હા કે ભાઈ ડિસ્કાઉન્ટ ઘણી વાર કેવું હોય છે કે ડીલ હતી. હા, ઓનરને લિમિટેડ ટાઈમ પૂરતી રાખી હોય સ્કીમ, અને પછી તમે જાઓ. અને ઘણા તો એવા કિસ્સા જોયેલા છે. રિસેન્ટલી ચાની ભૂકીનો વિડીયો કર્યો હતો, ફર્સ્ટ ટાઈમ. તો એ લોકોએ મંથલી 1 મંથ માટે ઓફર રાખી 300 રૂપિયા કિલો. હવે એ રીલ ફેસબુકમાં સડનલી વાયરલ થઈ અમારી. ફેસબુકમાં અપલોડ નથી કરતો પણ રિકમેન્ડેડ જે આવે ને એમાં બહુ વ્યૂઝ આવ્યા. તો હવે એ બધા 3 મહિને જોતા હતા એ ટાઈમે. વાયરલ થઈ ને સડનલી ત્યારે બધા કહેતા આ પ્રાઇઝે આપો. પણ ડીલર સારા કહેવાય કે એમને આપી. ઘણા લોકો ઓફર પતી જાય પછી રિપ્લાય ના આપે, પછી આવી કમેન્ટ્સ આવે પણ પૂરી ડિસ્ક્રિપ્શન કેપ્શન ન વાંચે કે આ ડેટ સુધી જ છે. અધૂરી માહિતીના કારણે લોકો મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં થઈ જતા હોય છે. હવે તમારા સાથે સાથે સિંગ તેલનું ને ઓઇલ બિઝનેસ પણ છે. ભાઈ જ્યારે મનોજભાઈ ચાલુ કર્યું હતું ત્યારે એ જ વેપારી છે, એકદમ બેસ્ટ છે. કમેન્ટ છે એ રીતની ભાઈ જ્યારથી મનોજભાઈએ ચાલુ કર્યું હતું ત્યારથી એ જ વાપરીએ છીએ, એકદમ બેસ્ટ છે. ક્યાં વાત. મતલબ ઓઇલ પણ એક ફૂડની અંદરનો એક મહત્વનો ભાગ છે. જો એ સારું હોય તો કંઈ વાંધો ના આવે, બેસ્ટ હોવું જોઈએ. અને સાથે સાથે એક રિવ્યૂ રિલેટેડ વાઇટ છે જે અત્યારે માર્કેટની અંદર બહુ ક્રેઝ છે જેનો, નીતિન જાની આપણે એમ કહીએ કે આપણો ખજૂર, તો એને ના ભૂલીએ કે ભાઈ પેલા ખજૂરભાઈએ સિંગ તેલ બહાર પાડ્યું છે, તેનો કોઈ રિવ્યૂ છે ખરો કે કંઈ ટેસ્ટ કર્યો ખરો? નથી કર્યું મેં, પણ ખજૂરભાઈ જે વેચે છે બેસ્ટ જ હશે. એ એમના જેવું છે ને એક બહુ ઇન્સ્પાયરિંગ પર્સન છે. એમના જેવું કોઈ ના થઈ શકે, કોઈ એટલે કોઈ. ભલે અત્યારે ઘણા ક્રિએટર્સ એમની વાંહે પડ્યા છે, લાંછન લગાડે છે, પણ એ ખોટું છે. એ કહે ને ગરીબોનો ભગવાન છે. બહુ સારો માણસ. મતલબ ઇન શોર્ટ અમે બધા અત્યારે એ જ વસ્તુ અત્યારે અમે નોટિસ કરતા હોય છે કે માર્કેટમાં જેનું હાલતું હોય ને, મતલબ તમે આગળ વધતા હોય ને તમારા પગ ખેંચવાવાળા ઘણા એમ કહીએ કંઈ ખોટું નથી. હવે તમારી એક રીલ હતી કે મેસૂબવાળી કંઈક રિલેટેડ એક રીલ હતી, તો એમાં તમે મેસૂબનું મેન્શન કરાવ્યું હતું કે નાના છોકરા આ મેસૂબ ખાઈ શકે, આઈ થિંક એવું કંઈક હતું. મારું કે મને યાદ નથી, મતલબ છે એક એવી. એની સામે દિલીપભાઈ ઘૂઘરાવાળા છે. મેસૂબનું જ છે આઈ થિંક. આપણે મેસૂબનો વિડીયો નથી કર્યો. નથી એવું જ? હા, કોઈ બીજાનો હશે આઈ થિંક. ઈ આપણે મયુરભાઈ કરેલો હતો. મયુરનો છે આપણે, એટલે ટૂંકમાં ના મેં નથી કર્યો, મેસૂબનો વિડીયો નથી કર્યો એવું છે. એટલે મને બધું સ્ક્રોલિંગ માય મિસ્ટેક, કોઈ વાંધો નહીં. કોઈ વાંધો નહીં. કમેન્ટ ટૂંકમાં એક ઇન્સિડન્ટ એવું હતું દિલીપભાઈનું ઘૂઘરાનું કે અમે એક સાડીના શોરૂમનો વિડીયો કરવા ગયા હતા. હવે લોકેશન એવું હતું દિલીપભાઈના ઘૂઘરાની જે મેઇન બજાર ત્યાંથી અંદર જવાનું હતું. તો પેલી જ કમેન્ટ આવી,
આ તો દિલીપભાઈને ઘૂઘરા વાળું છે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી. હવે આ બધી વસ્તુ આપણે ફૂડ રિલેટેડ છે, આપણે ખાઈએ પીએ છીએ, આપણા ફેન ફોલોઈંગનો આપણે સપોર્ટ પણ એટલો છે. તો સાથે સાથે એક ઇન્સ્પાયર નોટ, એક ન્યૂ કન્ટેન્ટ ક્રિએટર છે, તમને જોઈને તમારાથી શીખે છે, લોકોનું ફૂડ હાઇલાઇટ કરું, કઈ રીતે કરું, શું નહીં. તમે ખુદ પોતે ફૂડી છો, તો તમારો ફેવરેટ ફૂડ, 2 લાઇનમાં આપણે ક્વેશ્ચનના રિપ્લાય આપણે પૂરું કરી. તમારું ફેવરેટ ફૂડ, સ્પેશિયલી હાલારને મેન્શન કરતું, આપણું જામનગર છે, નવાનગર હાલાર કે નવા ગામ કહીએ, એના અટપટા નામ ઘણા છે પણ સારા છે અને સક્સેસ છે. તમારું ફેવરેટ ફૂડ કયું જામનગરને લગતું, અને તમારાથી એક ઇન્સ્પાયર નોટ કે જે નવા કન્ટેન્ટ ક્રિએટર છે કે જે તમને જોઈને શીખે છે અને આગળ વધે છે. ફૂડની વાત કરીએ ને સાહેબ, તો જામનગરના ઓથેન્ટિક જ ફૂડ, એક તો ઘૂઘરા, હમણાં જ હજી વાત નીકળી, ઘૂઘરા, અને બીજું કે બ્રેડ પકોડા, જે દાલ વડીને બ્રેડ પકોડા. જનરલી હવે હું ઓછું ખાઉં છું કારણ કે થોડુંક ઓઇલ ને એમાં વધારે હોય, ફિટ માટે ઓછું, પણ ઘૂઘરા તો ખાસ એમ. જામનગરમાં ગમે ને તમે ઘૂઘરા ખાઓ મજા જ આવે 100%. બધાનો ટેસ્ટ અલગ છે અને મજા આવે, ગરમા ગરમ જે સર્વ કરતા હોય બહુ મજા આવે. અને ક્રિએટરની કહેવા માંગીશ કે નવું જે બી કામ કરો તો મહેનતથી કરો, પરફેક્શન હોવી જોઈએ, મનથી કરો અને જે છે સાચું કરો. અને પૈસા પાછળ ન ભાગો. પહેલા લોકો સ્ટાર્ટ કરતા તો આમાં બહુ પૈસા છે, કમાઈ લઈશું આ તે. મેં 3-4 મહિના ફ્રીમાં કામ કરેલું છે. વાવ. પ્રમોશન એમને તમને ના મળે. તમે સારા લોકલ સ્ટ્રીટ ફૂડ પ્રમોટ કરશો ફ્રીમાં, લોકો જોશે તો ભાઈ રેસ્ટોરન્ટ વાળા તમને ક્વેરી કરશે કે અમારે આ રીતે રીલ કરવી છે, રીલ ક્રિએટ કરાવી છે. ઘણા લોકો અત્યારે શું છે, પૈસા પાછળ માગે છે કે ભાઈ મને આટલા રૂપિયામાં કરી દઈશ ને, આવું કન્ટેન્ટ કરી દઈશ ને. કન્ટેન્ટ કરો તો પરફેક્શન હોવી જોઈએ, મારું માનવું છે. અમે આગળ એટલા આવ્યા છીએ તો બધી રીતે પરફેક્શન મેં જોઈ છે કે ભાઈ સ્પીચમાં હોવી જોઈએ, વિડીયો ક્વોલિટીમાં હોવી જોઈએ, એડિટિંગમાં હોવી જોઈએ. તમે જે કરો પરફેક્ટ કરો, નહીંતર ના કરો. કરો તો સરખું કરો, નકર ના કરો, એમ કહીએ તો કંઈ ખોટું નથી. હવે આ બધી વસ્તુઓ તમારી ચાલતી હોય તો ખુદ પોતે ફૂડી રહે, આટલું હેલ્ધી રહેવાનું કારણ શું? એક્સરસાઇઝ. લોકોને બહુ હોય કે ભાઈ આ પીઝા, બર્ગર, આ તે, કુકરા, દાબેલી, પાઉંભાજી, વડાપાઉં, બ્રેડ પકોડા, કહીએ દાલવડી, વેલો નામ એટલા લીધા પણ લિસ્ટ ઉપર ના પડે આપણે તો. સ્ટાર્ટિંગ ટાઈમે તો બહુ મજા આવતી ખાવાની, પછી રિયલાઇઝ થયું કે આ વસ્તુ ખોટી છે, રોજ નથી સારી. કુકવા તમે ખાવ સારું છે, એક્સરસાઇઝ ઉપર ફોકસ કર્યું. આજે હું આજથી 7-8 મહિને તળાવની પાડે ડેઈલી જાઉં છું. ઇવન આપણી ફર્સ્ટ મુલાકાત થઈ ત્યારે તળાવની પાડે જ થઈ હતી. જ્યારે બી શૂટ પતે એટલે ટાઈમ મળે એટલે તળાવની પાડે એટલીસ્ટ 3-4 કિલોમીટર તો ચાલુ, 2 રાઉન્ડ આપણે આખા પૂરા કરીએ છીએ. એકાદ ફેર તો અહીંયા વિઝિટ કમ્પલસરી છે કે ભાઈ હેલ્થ માટે થઈને એટલું વોકિંગ તો 40 થી 45 મિનિમમ મિનિટ્સ તમારે વોક કરવું જ જોઈએ આખા દિવસ. પોણી કલાકથી કલાક તમારે વોક કરશો, પચશે એ પણ જમ્યા પછી, અને ઇવન 10 વાગ્યા પછી નહીં ખાવાનું કંઈ, મારું માનવું. હા, સવાર સુધી નહીં ખાવાનું. તમે જેમ લેટ ખાવ ને એ તમારા માટે નુકસાનકારક છે શરીર માટે, કારણ કે ખાઈને તમે પછી સુઈ જ જવાનો છો. મારું કેવું છે, ખાઈને પછી વોક કરવા જાઉં છું, પછી કાંઈ ખાતો જ નથી છેટ સવાર સુધી. ઇવન બ્રેકફાસ્ટ બહુ ઓછો લઉં છું, ખાલી દૂધ પીવાનું દરવાળું. વાવ, હેલ્થ ઇઝ વેલ્થ. એની સાથે સાથે એક ડાર્ક ક્વેશ્ચન આપણે એમ કહી શકીએ કે એક ડાર્ક પાર્ટ એક બધા કન્ટેન્ટ ક્રિએટરની લાઈફમાં આવતું હોય. ઘણી અટપટી તમને ઓફર આવતી હોય, ઘણા અટપટા તમને ક્વેશ્ચન આવતા હોય. તમે આટલા ફેમસ સેલિબ્રિટી, એમ કહીએ કે ખોટું નથી કે કન્ટેન્ટ ક્રિએટર, આપણે એમ કહીએ કે ઇન્સ્ટા ઇન્ફ્લુએન્સર યા કન્ટેન્ટ ક્રિએટર, વોટ અબાઉટ યોર ટેગલાઇન. તમને ક્યારેક કોઈ એવી ડાર્ક ઓફર આવી હોય ફિમેલ્સમાંથી કે સર મારે તમારી સાથે કામ કરવું છે, તમે જે કહેશો હું કરવા તૈયાર છું, એની મેન્ટલી, ફિઝિકલી, ફાઇનાન્શિયલી? લકી છું એ બાબતે, એવી કોઈની ઓફર નથી. અને કોઈ એ ઓફર કર્યા વગર અને એની મહેનતથી આગળ વધે તો તમે એને સપોર્ટ કરો કે ના? શ્યોર, હું કરું. સ્પેશિયલ ટુ ઓલ અબાઉટ ન્યૂ ફ્રેશર ફિમેલ્સ કે જે અત્યારે એમ કહીએ ને કે જે બધાને અત્યારે બહુ એક સાયકો વેળા છે, મારે ફેમસ થવું છે, ગમે એ રીતે રાતોરાત મારી ફેન ફોલોઈંગ વધી જાય, મારી પાસે સેલ્ફી ફોટા માટે લોકો દોડવા માંડે, હું જ હોવી જોઉં, જ્યાં જાઉં ત્યાં મારું જ નામ હોવું જોઈએ, હું નહીં તો કોઈ નહીં. આ બધી વસ્તુ મેન્શન આપણે લાઈફમાં આવતી હોય છે. તો જેન્યુન ક્રિએટર હોય તો આપણે 100% સપોર્ટ કરી, સારા કન્ટેન્ટ બનાવે છો. ક્યાં વાત, મેલ યા ફિમેલ, વોટ અબાઉટ કોઈ બી હોય, નાનો છોકરો કેમ નથી, આપણાથી જેટલું થાય આપણે હેલ્પ કરવા માટે બેઠા જ છીએ. ગમે ત્યારે કોઈ બી સજેશન જોતા હોય ક્રિએટિંગથી લેવલે, ઇવન કોઈ સારી સલાહ જોતી હોય તો બી આપણે એની વન એડવાઇસ. ક્યાં વાત, થેન્ક યુ સો મચ દિવ્યેશભાઈ, તમે અમારા શોમાં આવ્યા, અમારું આમંત્રણ માન્યું. તો અમારા એક ટીમ વતી જીએ વિથ મિસ્ટર મીડિયા તરફથી નાનું એક એવું ગિફ્ટ અમે તમને પ્રોવાઈડ કરશું. આઈ હોપ. સર મને એક વાત કહો, જીએ નો મતલબ શું છે? જીએ નો મતલબ છે કે ગુડ આર્ટ એન્કાઉન્ટર, કે તમે તમારું જે આર્ટ છે, જી,
જે છે એમ કહીએ કે એ તરફથી એક મેમરેબલ ગિફ્ટ જ છે, હું તમને આ ખોલીને આપી જ દઉં. અને આઈ હોપ કે તમારું અત્યાર સુધી થયું નથી, પણ પહેલું એમ કહીએ કે આ કપ હું એક્સચેન્જ કરી નાખીશ, પણ તમારો ઓટોગ્રાફ અત્યાર સુધી કોઈને નથી આપ્યો, તો આઈ વિશ હું તમારા ફેન તરીકે તમારો એક નાનો એક ઓટોગ્રાફ, આઈ હોપ યુ લાઈક ધીસ. આપણે કપ એક્સચેન્જ કરી નાખશું પછી. કોઈ વાંધો નહીં. क्या बात है गाइस. Thank you. कैमरामैन इस पे पहले फोकस करो कि भाई આ વસ્તુ લાઈફનું ફર્સ્ટ આ સેલ્ફી માટે બહુ બધા આવતો કારણ કે હવે ઓટોગ્રાફનો ક્રેઝ ઘટી ગયો છે, બહુ ઘટી ગયો છે. ના, બટ અમારા માટે એક મેમરેફુલ વસ્તુ છે. તો તમે બી સારી ઓપોર્ચ્યુનિટી આપી એના માટે બહુ થેન્ક યુ. અરે થેન્ક્સ ટુ યુ કે તમારા ગ્રો કરે છે એને એક સારું પ્લેટફોર્મ મળે છે કે જે પોતાની વાત રજૂઆત લોકો સુધી કરી શકે. આ હું નહીં આપું, બીજું એક્સચેન્જ કરીને આપીશ, કન્ફર્મ છે, પણ આવું મારી પાસે જ અને રાખીશ. તમે જે ઘણા સોશિયલ એક્ટિવિટીઝ કરો છો એ પણ બહુ સારી કરો છો. જેટલા બહેનો છે, ગર્લ્સ છે, એને તમે સેલ્ફ પ્રોટેક્ટ માટે, ભાઈઓ માટે સારા જે ક્લાસીસ કરવા ફ્રી ઓફ કોસ્ટ, એ બહુ સારી સેવા કહેવાય. અને ઇવન આ બધું જે કામ કરો છો સર, ક્રિએટર્સને ચાન્સ આપો, એ પણ બહુ સારું કહેવાય. જામનગરમાં ઇવન તમે જે કર્યું કોઈ નથી કર્યું અત્યાર સુધી, બહુ ઓછા લોકો, મેં તો જોયું જ નથી. મેગા સિટીમાં જ આ ક્રેઝ હોય છે સર, પણ આ તમે બહુ સારી ઓપોર્ચ્યુનિટી આપો છો. ઇવન નાનામાં નાનો ક્રિએટર છે ને એને તમે ચાન્સ આપો છો. ચાન્સ નહીં, પણ કદાચ એમ કહીએ ને કે જેને ક્રિએટર થવું છે, જેને કોઈ ફિલ્ડમાં આગળ વધવું છે, મતલબ કહેવાય નહીં, પણ જામનગરના અંદર એમ કહે ને કે મારા સ્ટુડન્ટ અત્યારે એના લોકલ ઓટીટી પરના અત્યારે પરમનન્ટ એન્કર અને સ્ટુડન્ટ છે, તો એ સક્સેસ એમને બી ઇવન તમે એક્ટિંગમાં આગળ જવું હોય ટ્રેન કરવા માટે ફ્રી ઓફ ધ કોસ્ટ. કારણ કે હું એક જ કહું છું કે તમારી અંદર ટેલેન્ટ છે, તમારી અંદર કલા છે, તમારે આગળ વધવું છે, મારી ફરજ છે તમને આગળ લઈ જવા. તમને બી સારો એક્સપિરિયન્સ છે આ ઓટીટીનો છે કે એક્ટિંગનું? ઓટીટી ઉપર તો હું થોડોક ઓછો એક્ટિવ હોઉં છું, કારણ કે મને પછી આ થોડુંક કેમેરાનું ને બધું સારું, કેમેરા નોલેજ એન્ડ સ્પીચ મારી સારી છે. કારણ કે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટાર્ટિંગ જે હતું મારા કરિયરની, મેં એમ કહીએ કે જળમૂળથી જ કરી છે કે સપનો કી નગરી કહીએ કે મુંબઈ માયાનગરી કહીએ કે સોની ટીવી કલર્સ ટીવી ઉપર એઝ અ પ્રોફેશનલ એક્ટર, એઝ અ જુનિયર આર્ટિસ્ટ મારા કોન્ટ્રાક્ટ સાઇન હોય છે, હું ત્યાં પ્રોફેશનલ વર્ક કરું છું. અને એની માર્કેટમાં બધાને ઇન્સ્પાયર અને ગાઈડન્સ એટલું જ કરું છું કે આગળ વધુ આટું થઈને જે શોર્ટકટ છે કે જે ખોટા રસ્તા છે એ ના અપનાવો. બધે પૈસા કે શરીર ઘસે નથી થતું, ક્યાંક તમારી કલા અને તમારા કર્મ હશે ને તો કોઈનું તો હું નથી કહેતો, પણ જો મારા ટચમાં તમે આવી ગયા તો હું તમને 100% આગળ લઈ જઈશ, વિધાઉટ એની પ્રોફિટ કે એની એમ કે ને કે મતલબ. થેન્ક યુ સો મચ વન્સ અગેન દિવેશભાઈ કે તમે મારા આમંત્રણને માન આપીને મારા શોમાં આવ્યા. એન્ડ આઈ હોપ તમારી લાઈફના નવો એક્સપિરિયન્સ તમને યાદ રહેશે. ને કેવું લાગ્યું? બહુ કેવો રિવ્યુ? બહુ મજા આવી. લાઈફનું ફર્સ્ટ પોડકાસ્ટ હતું, ઇન્ટરવ્યુ બી ફર્સ્ટ જ કહી શકો તમે કે આવું આટલી કલાક મેં આવી રીતે કેમેરા સામે કોઈની સાથે વાતો નથી કરી. ફ્રેન્ડ સર્કલ મત તો નોર્મલ વાત કરતો હોય તો વાત અલગ, કલાકો નીકળી જતી. હા, અને એ આટલી જર્ની શેર કરી મજા આવી, બહુ મજા આવી. ક્યાં વાત. થેન્ક યુ સો મચ ગાઈસ. થેન્ક્સ ટુ. થેન્ક યુ.
સબ્જીવાલા પ્રોડક્શન હાઉસ.